અભિનંદન અને હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રોગ્રામ સ્ટાર્ટ કરતા પહેલા હું આપને એક બે વિનંતી કરવા માંગુ છું કે અગર બની શકે તો નેટવર્કનો પ્રોબ્લેમ ન હોય તો બિંદાસ તમે તમારો વિડીયો ઓન કરી શકો છો. તમારો અવાજ છે એને તમે અનમ્યુટ રાખો, જેથી કરીને તમને ડિસ્ટર્બ ના થાય, બીજા લોકોને ડિસ્ટર્બન્સ ના થાય, સારી રીતે સમજી શકે. અને અગર તમે મોબાઈલ ઉપર પ્રોગ્રામ તમે એટેન્ડ કરી રહ્યા છો તો મોબાઈલને એક જગ્યા ઉપર સ્ટેબલ રાખી દો, જેથી કરીને સ્ક્રીન ઉપર કોઈ ક્રેચિંગ ના થાય. કારણ કે સ્ક્રીન ઉપર કેસિંગ થશે તો તમને એકને નહીં પણ 70-75 લોકો જે જોઈ રહ્યા છે બધા લોકોને પ્રોબ્લેમ ફેસ કરવો પડશે. તો પ્લીઝ મોબાઈલના સ્ક્રીન ઉપર તમે આંગળી ટચ નહીં કરો, કારણ કે ત્યાં ટચ કરશો તો સ્ક્રીન ઉપર એનું કેસિંગ આવશે. તો પ્લીઝ અમારી એક બે રિક્વેસ્ટ છે, તો એને તમે વિનંતી માનો કે રિક્વેસ્ટ માનો. તો આજનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં સૌથી પહેલા તો હું આ બધા મિત્રોનું વેલકમ કરું છું એઝ એ નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. જેમ કે લતાબેને મારો પરિચય આપ્યો કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામથી હું બિલોંગ કરું છું. 2009થી મેં નેટસપની શરૂઆત કરી હતી. 5 વર્ષથી આ બિઝનેસમાં હું ફૂલ ટાઈમ બિઝનેસ કરી રહ્યો છું. અને આજે બિઝનેસ કરતા કરતા અમારી ટોટલ ઇન્કમ 1,65,00,000 રૂપિયા હું લઈ ચૂક્યો છું. અને મહિને 2.5 થી 4 લાખ રૂપિયા એવરેજ ઇન્કમ આ બિઝનેસમાંથી લઈ રહ્યો છું. મિત્રો, મારો કહેવાનો મતલબ એ નથી કે હું 1,65,00,000 રૂપિયા કમાણો એટલે બહુ ભારે વ્યક્તિ છું, એવો મારો કહેવાનો કોઈ હેતુ નથી. પણ આપ બધા મિત્રોને આની પાછળનો જે રહસ્ય છે એ રહસ્યનો પર્પઝ શું છે એ વાત કરવા માટે આજે મને તમારી ટીમમાં ભંડેરી સરે, લતાબેને અને પર્યાગ સરે મને જે અવસર આપ્યો છે આપ લોકોને મળવા માટે, તો ડેફિનેટલી હું આપ લોકોને કલાકનો ટાઈમ લઈ અને જે કાંઈ મારી સાથે મને સફળતા બનવામાં જે કંઈ નોલેજ મળ્યું છે એ નોલેજ હું આપની સમક્ષ શેર કરીશ. તો પ્લીઝ 1 કલાક આપ મારી સાથે લગાતાર ટકી રહેજો, તો આખી ઇન્ફોર્મેશન તમારા સુધી ચોક્કસ પહોંચશે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. આજનો જે પ્રોગ્રામ છે એ છે FDM, એટલે કે ફ્રેશ ડાયરેક્ટ સેલર મીટ. નેટસપની આજે આપણે જોઈએ છે દર વર્ષે લાખો લોકો નેટસપની અંદર આવે છે. પણ મિત્રો, શું બધા લોકો નેટસપની અંદર સક્સેસફુલ બને છે? તો કદાચ તમારો જવાબ એવો હશે કે સર નહીં, ઘણા બધા લોકો નેટસપમાં સક્સેસફુલ બને છે, ઘણા બધા લોકો એવા છે કે જે નેટસપની અંદર ફેલિયર થાય છે. તો મિત્રો, મારો અહીંયા કહેવાનો એક જ મતલબ છે, બધા માટે કંપની સેમ છે, બધા માટે પ્રોડક્ટ સેમ છે, બધા માટે બિઝનેસ સેમ છે. મતલબ એક ફેલિયર વ્યક્તિ છે એના માટે પણ સેમ જ વસ્તુ છે, એક સક્સેસફુલ વ્યક્તિ છે એના માટે પણ સેમ વ્યક્તિ છે. તો ડિફરન્ટ ક્યાં છે? તો આજે હું તમારી સાથે જે કઈ વાત કરવાનો છું એ વાત ફેલિયર લોકો શું નથી અપનાવતા અને સક્સેસફુલ લોકો શું પરિવર્તન કરે છે એ વાત હું તમારી સાથે કરવાનો છું. તો સૌથી પહેલા તો નેટસપની અંદર હરેક લોકો અલગ અલગ પર્પઝ લઈ અને નેટસપની અંદર પોતે ડાયરેક્ટ સેલર બનતા હોય. તો મિત્રો, આજ તમારે આ પ્રોગ્રામના માધ્યમથી પહેલા તો તમારે તમારો પર્પઝ ક્લિયર કરવાનો છે કે વાય નેટસપ. મતલબ કે હું નેટસપની અંદર ડાયરેક્ટ સેલર બન્યો છું, તો ડાયરેક્ટ સેલર બનવાનો મારો પર્પઝ શું છે? કારણ કે હું નેટસપની વાત કરું મિત્રો, તો નેટસપની અંદર 2 કેટેગરીના લોકો નેટસપની અંદર જોઈન થાય છે. એક છે ફોર પ્રોડક્ટ, એટલે કે ઘણા બધા મિત્રો એવા છે જે પ્રોડક્ટ યુઝ કરવા માટે યા તો રિટેલ કરવા માટે વર્ગ નેટસપની અંદર ડાયરેક્ટ સેલર બનતો હોય છે. એક કેટેગરી આવે છે ફોર બિઝનેસ, મતલબ એનો પર્પઝ ક્લિયર છે કે મારે નેટસપની અંદરથી ઇન્કમ લેવી છે, મારું કરિયર બનાવવું છે અને હું નેટસપની અંદર મારું કરિયર બનાવીશ. મતલબ અલગ અલગ પર્પઝથી અલગ અલગ લોકો નેટસપની અંદર મિત્રો જોડાય છે. આજે હું તમારી સાથે બંને વાત કરવાનો છું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે આપણી પ્રોડક્ટ રેન્જ શું છે. તો એક તો આપણી પાસે પ્રોડક્ટ રેન્જ છે પર્સનલ કેર, હેલ્થ કેર, ઓર્ગેનિક ફાર્મિંગ, આપણી પ્રોડક્ટ રેન્જ છે. તો થોડી વાત આપણે પહેલા પ્રોડક્ટ ઉપર કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. પહેલી વાત આપણે થોડી પ્રોડક્ટ ઉપર વાત કરીને પછી આગળ વધીએ. પ્લીઝ કોઈ સ્ક્રીન શેર નહીં કરતા, કારણ કે તમે સ્ક્રીન શેર કરશો તો અહીંયાથી મને ઘણા બધા ઇસ્યુ પ્રોબ્લેમ થશે, એટલે કોઈ પોતાનો મોબાઈલ ઉપર સ્ક્રીન શેર નહીં કરે. તો મારે પહેલી વાત તમારી સાથે એ કરવી છે મિત્રો કે પ્રોડક્ટ શા માટે વાપરવી અને પ્રોડક્ટ કઈ રીતે વાપરવી.
આજે મેં ઘણા બધા મિત્રો એવા જોયા છે કે નેટસપનો ડિસ્ટ્રીબ્યુટર હોય, નેટસપનો ડાયરેક્ટ સેલર હોય, અને આપણે ઘણીવાર એને મળીએ છીએ અને એ આપણને એમ કહેતા હોય છે કે ભાઈ આ પ્રોડક્ટ હું નથી વાપરતો, આ પ્રોડક્ટ હું નથી વાપરતો, આ પ્રોડક્ટ હું નથી વાપરતો. તો આજે હું તમને થોડીક એવી ઇન્ફોર્મેશન, બહુ ડીપમાં વાત નહીં કરું કારણ કે એટલો બધો સમય પણ આપણી પાસે નથી, પણ એનો મેઇન જે એના પોઈન્ટ છે, યુએસબી જેના છે, જે હું તમારી સામે રાખું છું. પહેલી વાત કરીએ એગ્રીકલ્ચર. કારણ કે આપણે બધાને ખબર છે કે ભારત દેશ 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ભારતનું સૌથી મોટું ટર્નઓવર અગર કોઈ ક્ષેત્રમાંથી આવતું હોય મિત્રો, તો માત્ર ને માત્ર એગ્રીકલ્ચરમાંથી આવે છે. તો આજે ઓનલાઈનના માધ્યમથી જેટલા પણ મિત્રો જે ખેતીવાડી સાથે સંકળાયેલા છે અથવા તો જે ખેતીવાડીમાં કામ કરે છે, આ મિત્રોને મારે ખાલી એ સમજાવવું છે કે ભાઈ નેટસપની બાયો પ્રોડક્ટ વાપરવી શા માટે. તો મિત્રો ત્રણ કારણથી આ પ્રોડક્ટને આપણે વાપરી શકીએ છીએ. આજે જે લોકો ખેતી કરી રહ્યા છે, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, એના 3 મહત્વના પ્રશ્નો છે. એક, ઘટતું જતું ઉત્પાદન. બીજું, વધતો જતો દવા ખાતરનો ખર્ચો. અને ત્રીજું, બગડતી જાતી ખેતી. મતલબ કે ભારતનો કોઈ પણ ખેડૂત જમીનમાંથી ઉગી નીકળતો કોઈ પણ પાક અગર એવું ઈચ્છે છે કે મારે મારું ઉત્પાદન વધારવું છે, મારે દવા ખાતરનો ખર્ચો ઓછો કરીને ધીરે ધીરે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું છે અને મારે મારી જમીનની ફળદ્રુપતા સારી બનાવવી છે મિત્રો, તો અહીંયા તમે જે બાયોફિટ રેન્જ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ બધી જ પ્રોડક્ટ આપણી બાયોફિટ પ્રોડક્ટ છે, નેચરલ છે, ઇકો ફ્રેન્ડલી છે અને ખેતીની અંદર વાપરવાથી સારામાં સારા પરિણામો આજે લાખો લોકો 20 વર્ષના આ પ્રોડક્ટના માધ્યમથી લઈ રહ્યા છે. હવે થોડી વાત હું તમને એ કહી દઉં કે 2 રીતે આ પ્રોડક્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. એક, ઉપરથી સ્પ્રે કરી શકીએ છીએ 4-5 પ્રોડક્ટનો. 2 થી 3 પ્રોડક્ટ એવી છે કે જેને આપણે પાણી સાથે આપી શકીએ છીએ. હવે કોઈ પણ મિત્રોને આ પ્રોડક્ટ વાપરવી છે અથવા તો કોઈ પણ વ્યક્તિને આ પ્રોડક્ટ તમારે બીજાને આપવી છે મિત્રો, તો મારી તમને એક અંગત ભલામણ છે કે અગર તમે આનું સારામાં સારું પરિણામ લેવા માંગતા હો અથવા તમે સારામાં સારું પરિણામ કોઈને આપવા માંગતા હો, તો એક મારી ભલામણ છે કે કોઈ પણ વ્યક્તિને આ પ્રોડક્ટ આપતા પહેલા અથવા વાપરતા પહેલા એક વસ્તુ હંમેશા યાદ રાખો, જમીનમાંથી ઉગી નીકળતો કોઈ પણ પાક એની 4 અવસ્થા હોય. એક હોય છે મૂળનો વિકાસ, બીજું હોય છે ફ્રૂટ, ત્રીજું હોય છે ફ્લાવરિંગ અને ચોથું હોય છે ફળ. મતલબ કે જમીનમાંથી ઉગી નીકળતો કોઈ પણ પાક છે એની 4 અવસ્થા છે. આજે માર્કેટની અંદર લાખો કંપનીઓની દવા આવે છે, માર્કેટની અંદર એક પણ કંપનીની એવી દવા નથી કે 4 સ્ટેજ ઉપર 4 અવસ્થામાં એક દવા કામ કરે. એવી માર્કેટમાં એક પણ દવા નથી. માર્કેટમાં 4 અવસ્થામાં કામ કરનારી કોઈ જો દવા હોય મિત્રો, તો માત્ર ને માત્ર એ દવા છે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. એટલે અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખો, કોઈ પણ પાકની અંદર 4 થી 5 વાર છંટકાવ કરવા જરૂરી છે, તો જ તમે એનું સારામાં સારું પરિણામ લઈ શકો. બીજું, 2 થી 3 વાર આપણું એનપીકે બેક્ટેરિયા અથવા તો આપણું સેટ નામનું માઇક્રોન્યુટ્રિયન્ટ્સ 2 થી 3 વાર જમીનમાં આપવું જરૂરી છે. અને તમારા જ ખેતરમાં થોડી જગ્યા છોડો. અને મિત્રો, ઘણા બધા મિત્રો મેં એવા જોયા છે કે નેટસપની પ્રોડક્ટ વાપર્યા પછી એમ કહે છે કે સર મને એનું પરિણામ ન મળ્યું. તો આપણે પૂછીએ કેમ ના મળ્યું ભાઈ? તો કે મેં નેટસપની પ્રોડક્ટ વાપરવાની શરૂ કરી તો મેં માર્કેટની બધી દવા અને બધું ખાતર બંધ કરી દીધું. તો મિત્રો, હું તમને એક અંગત ભલામણ કરું છું કે એ રોંગ મેસેજ છે. આ દવા તમે વાપરો છો એટલે માર્કેટની દવા તમારે બંધ કરવાની નથી. કારણ કે આપણી જમીનને 50-60 વર્ષના આપણે કેમિકલની આદત પાડી છે, જેને આપણે વ્યસન કહી શકીએ યા તો હેબિટ કહી શકીએ. તો સીધું તમે કેમિકલ બંધ કરીએ તો કદાચ ઉત્પાદન આપણું ઘટી શકે. એટલે આપણી પ્રોડક્ટ વાપરતા વાપરતા જ્યાં જ્યાં જરૂર પડે, જ્યાં ફર્ટિલાઇઝર ખાતરની જરૂર પડે ત્યાં તમે ફર્ટિલાઇઝર ખાતર વાપરી શકો છો, જ્યાં જરૂર પડે ત્યાં તમે પેસ્ટિસાઇડ પણ વાપરી શકો છો. પણ જરૂર એટલું છે કે આના 4 છંટકાવ થવા જોઈએ અને 2 થી 3 વાર જમીનમાં જવું જોઈએ, તો તમે આના સારામાં સારા પરિણામ લઈ શકશો. હવે એક દવા ઉપર હું વાત નથી કરવાનો, તમારા સિનિયર સાથે એક દવાની ઇન્ફોર્મેશન લઈ લેજો, કારણ કે મારે આગળ તમને ઘણું બધું સમજાવવું છે. નેક્સ્ટ પાર્ટ છે આપણો હેલ્થ. આના ઉપર થોડી હું વાત કરવા ઈચ્છું છું, કારણ કે આ પાઠ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે ઘણીવાર અમે ઘણા બધા નેટસપ ડાયરેક્ટ સેલર મિત્રોને મળીએ છીએ
તો ક્યારેક વાતમાં અમે પૂછતા હોય કે ભાઈ નેચરામોર કેમ મજા આવે છે પીવાની, તો અમને એ કહેતા હોય છે વાતમાં કે સર મને કઈ પ્રોબ્લેમ નથી, હું તો નેચરામોર નથી લેતો. ત્યારે ખરેખર અંદરથી આપણને એમ થાય છે કે ભાઈ આપણે ખરેખર નેચરામોરને સમજ્યા જ નથી. તો મિત્રો આજે હું થોડુંક તમને મતલબ અહીંયા મારી સામે જોઈએ તો 82 મતલબ વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર 82 લોકો આજે જોડાઈ ચુક્યા છે. ખરેખર મિત્રો જે લોકો પીતા હોય એને હું સેલ્યુટ કરું છું, પણ જે લોકો નથી પીતા એને મારો પ્રશ્ન છે કે મિત્રો તમે શા માટે નેચરામોર નથી પીતા? કારણ કે નેટસપ કંપનીએ આ પ્રોડક્ટ શા માટે, આ બ્રાન્ડ છે, એ બ્રાન્ડનો ઉદ્દેશ્ય શું છે એ સમજવો બહુ જરૂરી છે. મિત્રો આજે મને કોઈનો અવાજ આવે છે, જરી મ્યુટ થાય તો વધારે સારું. આજે મિત્રો મને એક જવાબ તમે આપશો કે આજના સમયમાં આપણી લાઈફ કેટલા વર્ષની છે મિત્રો? તમે જુઓ, આપણા દાદા પરદાદાઓ હતા એ 100-125 વર્ષ જીવતા. આજે આપણી લાઈફ આપણે જોઈએ તો 60-70 વર્ષની આજે આપણી લાઈફ છે, બરાબર ને? તો મારો કહેવાનો મતલબ એ છે, નેટસપ કંપનીએ જ્યારે આ બ્રાન્ડ લોન્ચ કરી તો સૌથી પહેલા ઇન્ડિયન મેન્ટાલિટી, ભારતની સૌથી મોટી મેન્ટાલિટી શું છે? તો કે ભારતની સૌથી મોટી મેન્ટાલિટી એ છે કે અહીંયા જે આપણી હેલ્થ સિસ્ટમ છે એ હેલ્થ સિસ્ટમ આપણી પોપ્યુલેશન પ્રમાણે જે હોવી જોઈએ એ નથી. કારણ કે આપણે એડવાન્સમાં કોઈ ટ્રીટમેન્ટ લેતા નથી. દુનિયાના તમામ દેશના લોકો જો તો એ હેલ્થી છે. હેલ્થી શા માટે છે? કારણ કે ફેમિલી ડોક્ટર રાખે છે, 6 મહિને, 8 મહિને, 12 મહિને પોતાના ફેમિલી ડોક્ટર પાસે જાય છે, બોડી ચેકઅપ કરાવે છે અને ડોક્ટર એને જે કાંઈ ભલામણ કરે છે કે તમારા શરીરની અંદર અમુક મલ્ટીવિટામિન, અમુક વિટામિન્સની ઉણપ છે, તો એના ઉપર એ લોકો પ્રોસેસ કરે છે અને ત્યાંના લોકો હેલ્થી રહે છે. હવે આપણી પ્રોસેસ અહીંયા અવળી છે. આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, ચોક્કસ જઈએ છીએ, પણ ક્યારે જઈએ છીએ? કે જ્યારે બીમારી આવી ગયા પછી. તો મિત્રો પહેલા તો મારે તમને એ મેસેજ આપવો છે કે આ બ્રાન્ડ, અગર તમે એવું ઈચ્છો છો કે મારા ઘરમાં, મારા પરિવારમાં, મારા ફેમિલીમાં, મારા સર્કલમાં કોઈ વ્યક્તિને લાંબા સમયે કોઈ પણ પ્રકારની બીમારી ન આવે, તો મિત્રો હું એક અંગત ભલામણ કરું છું કે આજ પછી આ નેચરામોર તમારા ઘરની અંદર રેગ્યુલર સવારે ઉઠી અને એક ચમચી તમામ પરિવારને લેવું જરૂરી છે. હવે કદાચ તમારો એક પ્રશ્ન અહીંયા એવો આવશે કે સાહેબ 15-20 રૂપિયાનો એક્સ્ટ્રા ખર્ચો કરવો પડે. ચોક્કસ કરવો પડે, હું પણ માનું છું ચોક્કસ કરવો પડે. પણ મિત્રો આજે મને તમે એમ કહો કે ભગવાને આપણને જે આ બોડી બનાવી છે, બરાબર, આપણું શરીર ભગવાને બનાવ્યું છે, અગર હું તમને એમ પૂછું કે એનું મૂલ્ય કેટલું, તો શું એનું મૂલ્ય આપણે લગાડી શકીએ? આજથી 2-3 મહિના પહેલાની હું તમને વાત કરું તો એક 2 જ મહિનાનો બાળક, બરાબર ને, ધૈર્યરાજ, 1-2 મહિનાના બાળકને બચાવવા માટે 20 કરોડનું ઇન્જેક્શન આપવું પડ્યું. તો એના ઉપર આપણે વિચારી શકીએ છીએ કે ભગવાને આપણને જે મનુષ્ય દેહ આપ્યો છે, આ દેહની કિંમત કેટલી છે. કારણ કે આપણા શાસ્ત્રો પુરાણમાં અનમોલ કીધું છે કે આનો કોઈ કિંમત નથી. તો મિત્રો 20 રૂપિયાનો ખર્ચો, ભગવાને આવું સરસ મજાનું શરીર આપ્યું છે, ખરેખર જિંદગી જીવવા માટે, જિંદગીને એન્જોય કરવા માટે આપણે 15-20 રૂપિયાનો ખર્ચો ના કરી શકીએ મિત્રો? બીજી વસ્તુ, અહીંયા ઘણા બધા મારા મિત્રો ઓનલાઈન ઉપર જોડાણા છે, એમાં ઘણા બધા મારા મિત્રો એવા હશે કે દર મહિને પોતાના ઘરે બીમારી લાવવા માટે 400 થી 500 રૂપિયાનો ખર્ચો કરે છે. શેનો કરે છે? ગુટકા, માવા, પાન, બીડી, સિગરેટ, આલ્કોહોલ, ડ્રિંક્સ. હવે એની ઉપર ખતરાની નીચાની લખી છે, વીચી દોર્યો છે, ડેન્જર લખ્યું છે, ઝેર લખ્યું છે, છતાં પણ આપણને ડર નથી. આપણે ખુશી ખુશીથી ખાઈએ છીએ, ખુશી ખુશીથી પીએ છીએ. તો મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે જે ખર્ચો કરવાથી તમારી જિંદગીને માત્ર ને માત્ર બગાડી શકે છે, તમારા ફેમિલીને માત્ર ને માત્ર દુઃખી કરી શકે છે, અગર એ વસ્તુ જો આપણે ખાઈ શકતા હોય તો મિત્રો આવી વસ્તુ જે આપણી જિંદગીમાં જીવવા માટે બહુ મોટો સપોર્ટ કરે એ 100% લેવી જોઈએ અને 100% એને યુઝ કરવી જોઈએ. બીજું કે આજે આપણે કોરોના જ્યારથી આવ્યો, આજે માર્કેટમાં તમે જુઓ, કોરોનાના માહોલની અંદર દિન પ્રતિદિન આપણે જોઈએ છે કે દિન પ્રતિદિન માહોલ અલગ અલગ રીતના સમાચાર આપણે ન્યૂઝ સાંભળીએ છીએ, બરાબર. એકચ્યુઅલી કોરોનાની પર્ટિક્યુલર કોઈ દવા નથી મિત્રો, આજ સુધી કોઈ બની નથી, બરાબર. કોરોનાની એક જ દવા છે મિત્રો, કઈ? તો કે જે વ્યક્તિનું ઇમ્યુનિટી પાવર, જે વ્યક્તિનું સ્ટ્રોંગ પાવર હોય એને કોરોના જેવી બીમારી
હરાવી શકતી નથી. તો મિત્રો મારી એક અંગત ભલામણ છે કે આપણે નેટસપના ડાયરેક્ટ સેલર છીએ. કમસે કમ આપણી ઇમ્યુનિટી પ્લસ અને નેચરામોર એ આપણા પરિવારની અંદર હરેક લોકોને પીવું એ આપણું દાયિત્વ બને છે, એ આપણું ફરજ બને છે. તો આજ પછી હરેક લોકોના ઘરની અંદર નેચરામોર વાપરવું ખૂબ જરૂરી છે. એની સાથે આપણો બીજો પાઠ આવે છે 100% આયુર્વેદ મેડિસિન, કે જેને અલગ અલગ પ્રકારની જીવલેણ બીમારી છે, જેમ કે લીવરને લગતો પ્રોબ્લેમ, હાર્ટને લગતો પ્રોબ્લેમ, કમર ઘૂંટણને લગતા પ્રોબ્લેમ, નિસંતાનને લગતા પ્રોબ્લેમ, બહેનોના હોર્મોન્સના પ્રોબ્લેમ, મતલબ ડિટ્રેસ્ટ, આંખને લગતા પ્રોબ્લેમ, આવી અલગ 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 પ્રકારની આયુર્વેદ મેડિસિન કંપની આવે છે, જે અલગ અલગ રોગ ઉપર અલગ અલગ રીતે કોર્સ કરી અને 1 રૂપિયાની દવા કર્યા વગર 100% આયુર્વેદનો ઉપચાર કરી અને આપણે સારામાં સારી લાઈફ જીવી શકીએ. તો આ બ્રાન્ડ એટલા માટે વાપરવી જરૂરી છે. ત્યાર પછી વાત કરીએ આપણી પર્સનલ કેર. તો પર્સનલ કેરમાં તો આજે જો માર્કેટની અંદર લગભગ 10-15 હજાર કંપનીઓની પ્રોડક્ટ ભારતમાં અવેલેબલ છે. તો મિત્રો અહીંયા આપણી જે પર્સનલ કેર છે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી છે. એક છે સ્કિન કેર, એક છે હેર કેર અને એક છે બોડી કેર. મતલબ પગની પાનીથી લઈને માથાના વાળ સુધીની જેટલી પણ જરૂરિયાત છે એ બધી રેન્જ આપણી પાસે છે. મતલબ તમે અગર નેટસપનું તમે શેમ્પુ વાપરો છો તો એનો મતલબ એવો નથી કે તમે વાળ ક્લીન કરવા માટે વાપરો છો. મતલબ નેટસપનું શેમ્પુ એટલા માટે વાપરવાનું છે કે વાળને ઘટતા પોષક તત્વો છે, વાળ ખરી જવા, વાળ ફાડી જવા, નાની ઉંમરે સફેદ થવા, 2 મૂળિયા થઈ જવા, ફાટી જવા, વાળનો ગ્રોથ ન થવો, જે વાળની સમસ્યાઓ છે એ સમસ્યાને તમે જો ઉકેલ કરવા માંગતા હો તો નેટસપની પ્રોડક્ટ વાપરવી જરૂરી છે. આ જ રીતે બોડીને લગતી સમસ્યા હોય, ખરજવું હોય, સોરિયાસિસ હોય, ધાધર હોય, ચામડીનો પ્રોબ્લેમ હોય, ખંજોળ આવતી હોય તો આપણો મોઇશ્ચરાઇઝ સોપ આવે છે એ વાપરવો જોઈએ. એ જ રીતે જોઈએ તો સ્કિનને લગતા પ્રોબ્લેમ છે, ખાસ કરીને જે અસ્મિતાઓ બહેનો છે એનો સૌથી ઇમ્પોર્ટન્ટ સુંદરતાનો કોઈ પાઠ હોય તો એનો ચહેરો છે. તો સ્ક્રીન માટે આપણે અલગ અલગ પ્રકારની ક્રીમ, અલગ અલગ પ્રકારના જેલ યુઝ કરીએ છીએ, જે ખાલી 5 મિનિટ માટે ગ્લો આપે છે. તો મિત્રો અહીંયા આપણી પાસે જે છે એ બધી જડીબુટ્ટીઓમાંથી બનાવવામાં આવી છે, જે નેચરલ રીતે કામ આપે છે અને શરીરની અંદર જે મલ્ટીવિટામિનની ઉણપ છે, મતલબ એટલે જ પાછળ આપણે શબ્દ વાપર્યો છે કેર. કેર એટલે કે એની સંભાળ લે છે. ત્યાર પછી આપણી ટોટલ ઓરલ કેર આવે છે, આપણી ડેન્ટલ પેસ્ટ, કે જે હોઠથી લઈને ગળા સુધીના કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એના માટે ડેન્ટલ પેસ્ટ આવે છે, જે વાપરવી ખૂબ જરૂરી છે. ત્યાર પછી હોમ કેરની અંદર આપણી પાસે 2 પ્રોડક્ટ આવે છે, એક છે ક્લીનર મોર અને એક છે મલ્ટીપર્પઝ. તો ખાસ કરીને જેટલા પણ અસ્મિતાઓ બહેનો આ પ્રોગ્રામમાં જોડાણા છે એને હું એક રિક્વેસ્ટ કરું છું કે તમે વધારે કેમિકલનો યુઝ આપણા ઘરમાં થાય છે. સવારથી સાંજ સુધીમાં 10 થી 15 પ્રકારના કેમિકલો બહેનો વાપરે છે, કપડાં ધોવા માટે, ટોયલેટ માટે, સફાઈ માટે, ફર્નિચર માટે, અલગ અલગ ફર્નિચર, અલગ અલગ પ્રકારના 8 થી 10 કેમિકલ તમારા ઘરમાં વપરાય છે. એટલે આજે બહેનોને થાઇરોઇડ જેવી બીમારી થાય છે. તો આપણને અહીંયા જબરજસ્ત 2 પ્રોડક્ટ મળી છે. આ 2 મલ્ટીપર્પઝ છે. આ 2 જ લિક્વિડ તમે ઘરમાં વાપરવાની શરૂઆત કરી તો માર્કેટનું એક કોઈ લિક્વિડ તમારે વાપરવાની જરૂર નથી. અને આ બંને પ્રોડક્ટ બેક્ટેરિયા બેઝ છે, જે પ્રોટેક્શન આપે છે અને સૌથી કેમિકલથી મુક્ત રાખે છે. તો આ બંને પ્રોડક્ટ ઘર ઉપર વાપરવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો અહીંયા મેં તમને વાત કરી પ્રોડક્ટ યુઝ કરવી ખૂબ જરૂરી છે. તમે કરતા જશો, ન કરતા હો તો આજથી કરવાની શરૂ કરજો. હવે મારે તમને સમજાવવું છે કે ઘણા બધા લોકો આવે છે આમની અંદર નેટસપની અંદર પોતાનું કરિયર બનાવવા માટે, એટલે કે બિઝનેસ કરી અને પોતાનું કરિયર, પોતાના સપનાઓ પૂરા કરવા માટે લોકો આમની અંદર આવે છે. તો મિત્રો અહીંયા એક વસ્તુ આપણે સમજવી પડશે. મેં આગળ પણ તમને બતાવ્યું કે બધાના પર્પઝ અલગ અલગ છે. તો અહીંયા અગર તમારો પ્રોડક્ટ વાપરવાનો પર્પઝ છે, મને પ્રોબ્લેમ નથી, પણ અગર તમે એવું ઈચ્છો છો કે નેટસપની અંદર મારે કરિયર બનાવવું છે તો હું તમને એક સવાલ કરું છું મિત્રો, કે આજ તમે કોઈને કોઈ ક્ષેત્રમાં મહેનત કરો છો, શા માટે મહેનત કરો છો? તો તમારો જવાબ આવશે કે સાહેબ હું મહેનત એટલા માટે કરું છું કે મારે રૂપિયા કમાવા છે. તો હું તને એક બીજો સવાલ પૂછું મિત્રો, કે રૂપિયાની શું જરૂર છે, શા માટે રૂપિયાની જરૂર છે? તો તમે કદાચ એવું કહો કે સર એ કોઈ પૂછવાનો પ્રશ્ન નથી, મતલબ આપણે મહેનત શા માટે કરીએ છીએ તો કે રૂપિયા માટે. તો રૂપિયાની જરૂર શું છે? તો એક આપણી મૂળભૂત જરૂરિયાત, એટલે કે રોટી, કપડાં, ભણતર અને મકાન. આના માટે રૂપિયાની જરૂર પડે, ચોક્કસ પડે, તો રૂપિયા કમાવા પડે. બીજું છે સુખદ પ્રસંગ, લગ્ન, યાત્રા, પ્રવાસ, કોઈ સારું કામ ઘરની અંદર હોય તો એના માટે પૈસાની જરૂર પડે.
પણ મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે આ બે જે પ્રસંગો છે એ બે પ્રસંગો આપણા જીવનમાં જ્યારે આવે, કદાચ આપણી પાસે પૈસા નથી તો એના માટે કંઈક ને કંઈક આપણે માર્કેટમાંથી એડજસ્ટ કરી શકીએ, કોમ્પ્રોમાઇઝ કરી શકીએ. કારણ કે આની અગાઉથી આપણી તૈયારી હોય છે. કોઈ બેનના મેરેજ હોય, ભાઈના મેરેજ હોય, કોઈ સારો પ્રસંગ હોય, 5 લાખનો ખર્ચો કરવો હોય, પૈસા ન હોય તો આપણા રિલેટિવ મિત્રમાંથી આપણે આડોશી પાડોશીમાંથી પૂછી પાસીના લઈને આપણે આપણા પ્રસંગને પૂરો કરતા હોઈએ છીએ. પણ મિત્રો મારે તમને અહીંયા એક વસ્તુ ઉપર ધ્યાન દોરાવવું છે કે આપણા જીવનમાં એક પ્રસંગ આવે છે, દુઃખદ પ્રસંગ. અત્યારની હું તમને પરિસ્થિતિની વાત કરું મિત્રો, આજે કોરોના જેવી બીમારી ક્યારે આવે, ક્યારે શું થાય, કેટલા રૂપિયા લાગે, આજે 2 લાખ, 3 લાખ, 5 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 50 લાખ, કોઈ આનું ટાઈમ ટેબલ નથી કે આટલા રૂપિયાથી તમે ઘરે આવો. એક્સિડન્ટ, અકસ્માત, ઇમરજન્સી આજે માર્કેટમાં ગમે ત્યારે આવે છે. મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આજે આપણે 15 વર્ષથી લઈ અને 35, 40, 45, 50 વર્ષ સુધી જે મહેનત કરીએ છીએ એ મહેનત કરવાનો પર્પઝ એ છે કે આપણી જે જિંદગી છે આ જિંદગી ચક્ર માટે આપણે મહેનત કરીએ છીએ. હવે મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે આ વસ્તુને પહોંચી વળવા માટે આપણે અલગ અલગ સાધનો ઉપર અલગ અલગ પૈસા કમાવાના આપણી પાસે સાધનો છે. એક સાધન છે આપણી પાસે કોઈ પણ નાનો મોટો ધંધો. નાનો મોટો ધંધો કરીને આપણે આપણી જરૂરિયાત પૂરી કરી શકીએ. આજના સમયમાં ધંધો કરવો પણ એટલો ડિફિકલ્ટ છે, કારણ કે આજે નોર્મલ ધંધો કરવો હોય તો પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, 12 કલાક સમય આપવો પડે, ઉધારી કરવી પડે, રિસ્ક લેવું પડે. એટલે આજે બધા લોકો માર્કેટની અંદર ધંધો કર્યા પછી પણ પૈસા મળે કે ન મળે એની કોઈ ગેરંટી નથી. બીજું છે નોકરી. ઘણા બધા લોકો નાની મોટી નોકરી કરી પોતાની જરૂરિયાતને પૂરી કરે છે, અને ઘણા લોકો છે એ ખેતીવાડી કરી અને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. મિત્રો ખરેખર તમે દિલથી જુઓ, આ 3 રસ્તાઓ જે કમાવાના રસ્તાઓ છે, ખરેખર આજના સમયમાં આ 3 રસ્તાઓ પર પૈસા કમાવા સહેલા છે કે અઘરા છે? પહેલી વસ્તુ ધંધાની મેં તમને વાત કરી. બીજું, આજે જે મિત્રો નોકરી કરે છે, ખરેખર મને તમે દિલથી જવાબ આપો, આજે કેટલા લોકો એવા છે ખુશીથી નોકરી કરે છે? આજે અત્યારની પરિસ્થિતિની મિત્રો વાત કરું તમને, આજે તમારી ટીમમાં કોઈ ટીચર હોય ને, ટીચર, તો એને તમે પૂછજો અત્યારે એને શું કામ આપ્યું છે ખ્યાલ છે? શમશાનમાં જઈ અને સવારથી સાંજ સુધીમાં કેટલી ડેડ બોડી આવે ને એની ગણતરી કરવાની. મતલબ જે વ્યક્તિ નોકરી કરે છે, નોકરી તો કરે છે, જરૂરિયાત માટે કરે છે, મજબૂરીમાં કરે છે, પણ નોકરી કરવી ગમતી નથી. અને ત્રીજું ખેતીવાડી. કેટલા વર્ષોથી ખેતીવાડી મિત્રો કરીએ છીએ? આપણા પરદાદા, એના પરદાદા, એના પરદાદા, આપણે કરીએ છીએ, હજી આપણા છોકરાઓ પણ ખેતીવાડી. મિત્રો આજે તમે જુઓ, મતલબ ખેતી કરીને શું આપણે પ્રાપ્ત કર્યું? કારણ કે આકાશી રોજી છે, એ આપણા હાથની વાત નથી. તમારી પાસે 5 એકર જમીન છે તો તમે એવું ડિપેન્ડ નહીં રહી શકો કે આ વર્ષમાં હું કોઈ પણ રીતે 5 લાખ રૂપિયાનું ઉત્પાદન લઈશ. એ તો જ્યારે વરસાદ આવે, બિયારણ વાવો, ઉગાવો આવે, ઉત્પાદન આવે ત્યારે તમને ખબર પડે કે કેટલું ઉત્પાદન આવ્યું. હવે મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા જેટલા મિત્રો બેઠા છે બધા 18 વર્ષથી લઈ અને 60 વર્ષથી 70 વર્ષના લોકો ઓનલાઈનના માધ્યમથી આજે ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાણા છે. મિત્રો ખરેખર આપણી લાઈફ આજે 60-70 વર્ષની છે, મતલબ 35 વર્ષ પૂરા. સર અવાજ નથી આવતો. હાલો, આવ્યો અવાજ? હા હા હવે આવે છે. હા આવે છે. ઓકે. મતલબ કે આ 3 ક્ષેત્રો ઉપર આપણે પૈસા કમાઈ અને આપણી જરૂરિયાતને આપણે પૂરી કરી શકતા નથી. શું કરવા? કે આજના સમયમાં આપણી આવક સાથે એક ફિગર આપણે જોવો પડશે, મોંઘવારી. અને મોંઘવારીનો જે ફિગર છે મિત્રો, એ મારો બનાવેલો ફિગર નથી, ઇકોનોમિકનો એક સર્વે છે કે આજના સમયમાં તમારી આવક અને તમારી જાવક, આ બંને વસ્તુનું કમ્પેરિઝન કરો તો આવક સામે જાવક શું કહે છે એ આપણે ફિગર આપ્યો છે. ઇકોનોમિકનો એક સર્વે છે જે હું તમારી સામે પ્રેઝન્ટ કરું છું, જેને વાત કરી છે 1945 ની અંદર. એટલે કે 1945 ની અંદર એક ઘર ચલાવવા માટે 10 રૂપિયાની જરૂર પડતી હતી. આ વાત હું તમને કરું છું, રાજાશાહીનો યુગ હતો, પાઈ પૈસાનું ચલણ હતું. આપણે જે 100 લોકો અહીંયા ઓનલાઈન છે એમાંથી કોઈ વ્યક્તિ હાજર નહોતું. ત્યાર પછી તમે 20 વર્ષ આગળ આવો એટલે 1965 ની અંદર એક ઘર ચલાવવા માટે 100 રૂપિયાની જરૂર પડતી હતી. આ સમયમાં પણ આપણે હાજર નહોતા,
કારણ કે આ પણ એક રાજાશાહીનો યુગ હતો. ત્યાર પછી હજી તમે 20 વર્ષ આગળ આવો એટલે કે 1985 ની અંદર એક ઘર પરિવાર ચલાવવા માટે 1000 રૂપિયાની જરૂર પડતી હતી. આ ઉપરના બે ફિગર આપણને ખબર નથી મિત્રો, પણ આજે ખરેખર આ પ્રોગ્રામ પૂરો થયા પછી તમે ઘરે જ છો, તો પ્રોગ્રામ પૂરો થયા પછી તમારા ઘરની અંદર કોઈ 70-80 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હોય, બા બાપુજી, દાદા દાદી, સાસુ સસરા, તો આજે એને એક પ્રશ્ન અવશ્ય પૂછજો કે તમારા સમયમાં ઘર ચલાવવા માટે કેટલો ખર્ચો થતો. તો એ તમને ખુશી ખુશીથી જવાબ આપશે કે બેટા અમારા સમયમાં 1000 રૂપિયામાં આરામથી ઘર ચાલતું, કઢીને ખીચડી ખાય અને સુખની નીંદર જીવતા. હવે વાત કરીએ મિત્રો 2005. કેટલા લોકો એવા છે 2005માં જેની હાજરી નહોતી? જરીક હાથ ઊંચો કરે. મતલબ 2005માં આપણે બધા હતા. તો 2005 ની અંદર એક ઘર ચલાવવા માટે કેટલા રૂપિયાની જરૂર પડતી હતી? 10,000. હવે અહીંયા મારો કહેવાનો ઈરાદો એવો નથી કે 2005 ની અંદર 1500 વાળો જિંદગી ન જીવતો, શાયદ જીવતો, પણ એને સમજોતા કરવા પડતા, કોમ્પ્રોમાઇઝ. એમનો છોકરો ક્યારેક પપ્પાને કે પપ્પા મને સાયકલ લાવી આપો, તો પપ્પાને શું કહેવું પડતું? અરે બેટા આપણે ન લેવાય, પડી જઈ, વાગી જાય, ચોલાઈ જાય, લોહી નીકળે. ઘરવાળી કે મને સારી સાડી લાવી આપો, તો એને પણ સમજોતા, ઓણ વર્ષ નબળું છે, ઓણ ખર્ચાઈ ગયા છીએ, આમ છે તેમ છે, આવતા વર્ષે હું તને એના કરતા સાડી. મતલબ જીવનના જે કઈ સપનાઓ છે એને આપણે શું કરી રહ્યા છીએ? મારી રહ્યા છીએ. મિત્રો ખરેખર આપણા શાસ્ત્રો પુરાણમાં એવું લખ્યું છે કે આપણો અવતાર શેના માટે થયો છે. હવે મિત્રો વાત કરીએ 2025. 2025 ની અંદર એક ઘર ચલાવવા માટે કેટલા રૂપિયા જોશે મિત્રો? તો ઇકોનોમિક આપણે એમ કહે છે 1 લાખ રૂપિયા. હવે તમારા મનમાં કદાચ ડાઉટ આવશે, બુદ્ધિ અને વિચાર તર્ક વિતર્ક કરશે કે એ તો કેવા ખાતર હોય, બનતું નથી. પણ મિત્રો હું તમારી સાથે પ્રેક્ટિકલ વાત કરું છું. તમે જુઓ 1945 થી 1985 સુધીનો સમયગાળો જુઓ. સાદાઈનો યુગ હતો કે ટેકનોલોજી હતી? બિલકુલ સાદાઈ હતી. ટીવી નહોતી, ફ્રીજ નહોતી, ઘરઘંટી નહોતી, ઇન્ટરનેટ નહોતું, વોશિંગ મશીન નહોતું. 1985 સુધી મિત્રો આપણા ઘરની અંદર હવા ખાવાનો પંખો પણ નહોતો. કારણ કે મોટા ભાઈના મેરેજ થતા તો ભાભી પેલો મોરલા સીતરેલો વીંઝણો લઈને આવતા. સતાય દર 20 વર્ષે એક 0 પ્લસ થયો. અને મિત્રો હજી તમે સિરિયસ નહીં થાવ તો હું એક વસ્તુની તમને ગેરંટી આપું છું કે આ બધા ઝીરો છે ને, આ બધા ઝીરોને રોકવા માટે આપણા પરદાદાએ બહુ મહેનત કરી છે. એક પણ ઝીરો રોકાણો નથી. હવે તમે 1985 થી 2025 સુધીનો સમયગાળો જુઓ. સાદાઈનો યુગ છે, ટેકનોલોજી યુગ છે. આજે 15 વર્ષ પહેલા આપણને કોઈ આ મોબાઈલ આપ્યો કે મોબાઈલ યુઝ કરો, તો આપણો જવાબ શું હતો મિત્રો? કે ભાઈ મારે કોઈ એવી જરૂરિયાત નથી, ફોન આવે તો પૈસા ભરવા અને ફોન કરવા તો કોઈને પૈસા ભરવા. આજે પરિસ્થિતિ શું થઈ? ઘરમાં 5 મેમ્બર તો 5 એન્ડ્રોઈડ, 10 સિમ. મિત્રો એક વ્યક્તિને સવારથી સાંજ સુધીમાં જેટલા પેટ માટે ન જોઈએ ને એટલા નેટ માટે જોઈએ. અને હજી આપણે 4G માં છીએ. દુનિયાના તમામ દેશ 7G માં છે. તમને નથી લાગતું કે 7G માં જ્યારે આપણે આવશું ત્યારે સિમ કાર્ડ ઉપર લોન લેવી પડશે? બીજું, આપણું ભણતર પાટી પેનમાં પૂરું થયું. આજે તમે તમારા બાળકોને ભણાવો છો તો એની ભારોભાર પૈસા આપવા પડે છે. સ્માર્ટ મોબાઈલ, સારું લેપટોપ, સારી ગાડી, સારા કપડાં, સારું ટ્યુશન, સારી હોસ્ટેલ, સારી કોલેજ. મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આપણે મનુષ્ય બન્યા છીએ, ભગવાને આપણને અતિ ઉત્તમ દેહ આપ્યો છે. આપણા શાસ્ત્રો પણ એવું કીધું છે કે જન્મો જન્મના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે એને મનુષ્ય બનવાનો અવસર મળે છે. મતલબ આપણે મનુષ્ય બન્યા છીએ મિત્રો, આપણે સમજણ મળી છે. તો આપણા જીવનમાં આટલું જ નથી, આપણા જીવનમાં પણ કંઈક સપનાઓ છે, કંઈક ગોલ છે, કંઈક પર્પસ છે, કંઈક ઈચ્છીએ છીએ. અલગ અલગ પ્રકારના આપણા ગોલ્સ હોય છે. ગોલ શું હોય છે? કે મારું એક સરસ મજાનું લક્ઝરી પોતાનો બંગલો હોય. ઘણા લોકોનું સપનું હોય છે મારી પાસે એક લક્ઝરી મારી પોતાની પ્રાઇવેટ BMW ગાડી હોય. ઘણા બધા લોકોનું સપનું હોય છે કે મારી પાસે ખૂબ સારી બેંક બેલેન્સ હોય. ઘણા લોકોનું સપનું હોય છે કે મારા ફેમિલીની સિક્યુરિટી હોય સરસ મજાની. આજે તમે જે જવાબદાર વ્યક્તિઓ છે એને હું એક મેસેજ આપું છું. ક્યારેક તમે તમારા પરિવાર સાથે રાત્રે સુતાવો મિત્રો, તમારા મમ્મી છે, તમારા પપ્પા છે, તમારી વાઈફ છે, તમારો બાળક છે, તમારી છોકરી છે, આખું ફેમિલી ઘસઘસાટ ઊંઘર નીંદરમાં સૂતું છે. અને મિત્રો ક્યારેક રાત્રે 2 વાગ્યે જાગી અને એક વિચાર કરજો કે અગર આ શાંતિથી એટલા માટે સૂતા છે કે હું કમાઉં છું, હું જવાબદારી નિભાવું છું એટલું. અગર ના કરે ભગવાન અને મને કઈ થઈ ગયું તો આ ફેમિલી ઘસઘસાટ સૂઈ શકશે? છે કોઈ સિક્યુરિટી આજે આપણી પાસે? નથી મિત્રો. ત્યાર પછીની વાત કરીએ
તો આપણા બાળકોને એજ્યુકેશન દેવાનો આપણો ગોલ હોય છે કે હું મારા બાળકને સારી કોલેજ, સારી સ્કૂલની અંદર સારું એજ્યુકેશન અપાવીશ, સારો ઓફિસર બનાવીશ. તો એ પણ આપણો ગોલ હોય છે. ત્યાર પછી હોય છે લક્ઝરી લાઈફ, અલગ અલગ કન્ટ્રી, અલગ અલગ ટૂર કરીશ, અલગ રીતે હું લાઈફ ચેન્જ કરીશ. ત્યાર પછી હોય છે સોશિયલ સ્ટેટસ, સમાજમાં મને માન સન્માન મળે, સોશિયલ કામ કરી શકું. મિત્રો ખરેખર આ બધા સપનાઓ તમે દિલથી વિચારો, આ બધા સપનાઓ શું પૂરા થાય છે કે સપના સપના જ રહી જાય છે? તો આના માટે કોઈ વિકલ્પ છે મિત્રો? છે કોઈ વિકલ્પ કે આ સપના પૂરા કરી શકીએ, મોંઘવારી ટકી શકીએ, શું કરી શકીએ? કોઈ વિકલ્પ છે? હા, એક વિકલ્પ છે મિત્રો, અને એ વિકલ્પ છે નેટવર્ક માર્કેટિંગ. હું તમને કોંગ્રેચ્યુલેશન આપું છું બધાને કે આ બધા યુ આર લકી પર્સન. સૌથી બધાને હું કોંગ્રેચ્યુલેશન કહું છું કે તમે એક એવું ડિસિઝન લીધું છે કે દુનિયાની બહેતરીન ઓપોર્ચ્યુનિટી સાથે તમે કદમ મૂક્યો છે, અને આવતા 3 થી 5 વર્ષની અંદર અહીંયા જેટલા પણ ઓનલાઈનના માધ્યમથી આ પ્રોગ્રામ માણી રહ્યા છે એ બધા જ મિત્રો આવતી 3 થી 5 વર્ષમાં પોતાનું એવું કોઈ સપનું ના હોય કે સપનું પૂરું ન કરી શકે. તો કોંગ્રેચ્યુલેશન આપ બધાને. પણ મિત્રો સૌથી પહેલા અગર આ બિઝનેસમાં આપણે આવવું છે, નેટવર્ક માર્કેટિંગ બિઝનેસમાં આપણે સપના પૂરા કરવા છે, તો એકવાર નેટવર્ક માર્કેટિંગને સમજવું બહુ જરૂરી છે. શા માટે? કારણ કે ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગની સ્થાપના 1996 ની અંદર થઈ. આમ તો અમેરિકાની અંદર 1956 થઈ, પણ ભારતની અંદર આની શરૂઆત થઈ 1996. હવે મિત્રો ભારતની અંદર જ્યારે નેટવર્ક માર્કેટિંગની સ્થાપના થઈ, શરૂઆત થઈ, ત્યારે જે નેટવર્ક માર્કેટિંગને સમજનારો વર્ગ, નેટવર્ક માર્કેટિંગને એ સમયની અંદર જે સ્માર્ટ લોકો હતા એ લોકોએ શોર્ટ ટાઈમની અંદર પૈસા કમાવા માટે નેટવર્ક માર્કેટિંગનો અલગ ઉપયોગ કર્યો, મિસયુઝ કર્યો, અને નેટવર્ક માર્કેટિંગને એક નવી દિશા આપી અને એને કન્વર્ટ કરવામાં આવ્યો એક સ્કીમમાં. મતલબ શું? મતલબ કે હું તમને સમજાવું છું કે આજ ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગ બદનામ ઇન્સ્ટિટ્યૂટ છે. શું કરવા? એકચ્યુઅલી દુનિયાનો કોઈ પણ સફળ વ્યક્તિ તમે લઈ લો, ચાહે રતન ટાટા હોય, મિત્તલ હોય, રિલાયન્સ હોય, દુનિયાનો કોઈ પણ ધનિષ્ઠ વ્યક્તિ લઈ લો, એ દુનિયાનો અમીર વ્યક્તિ એટલા માટે છે કે એને ક્યાંય ને ક્યાંય નેટવર્ક માર્કેટિંગનો સહારો લીધો છે. પણ ભારતની અંદર આપણા ગામમાં, આપણા સમાજમાં જ્યારે આપણે નેટવર્કની શરૂઆત કરીએ છીએ ત્યારે લોકો આપણને અલગ નજરથી જોવે છે. લોકો એવું માને છે કે તમે લોકોને ફસાવાનું કામ શરૂ કર્યું, તમે લોકોને બાટલીમાં ઉતારવાનો ધંધો ચાલુ કર્યો, તમે લોકોને મેમ્બર બનાવવાનું કામ ચાલુ કર્યું. તો મિત્રો એકવાર વોટ ઇઝ નેટવર્ક માર્કેટિંગ, નેટવર્ક માર્કેટિંગ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો આજે હું તમને ક્લિયર કરાવું છું. ફોર એક્ઝામ્પલ, અહીંયા મારી સામે એક એ નામનો વ્યક્તિ છે જેનું નામ રામ છે. રામ નામનો એક વ્યક્તિ છે, એને એક કંપની ઓફર કરે છે કે રામભાઈ તમે મારી કંપનીમાં 6,000 રૂપિયા ભરો અને તમે તમારી નીચે 3,000 વાળા સભ્યો બનાવો, અને ત્રણેય સભ્ય એની નીચે 6,000 વાળા સભ્યો બનાવે તો અમારા તરફથી તમને સ્પ્લેન્ડર પ્લસ નવી ગાડી મળશે. તમે પણ આવું કંઈક સાંભળ્યું છે? તમારી સાથે પણ આવું કંઈક બન્યું છે? હવે અહીંયા તમે જુઓ શું બને છે. રામજીભાઈ 6,000 રૂપિયા ભરે છે. રામજીભાઈ એની નીચે 3 સભ્યો પણ 6,000 વાળા બને છે, અને ત્રણેય સભ્યો પણ એની નીચે 3 સભ્યો 6,000 વાળા બનાવે છે. હવે અહીંયા મિત્રો તમે જુઓ, ટોટલ 13 લોકોનું ગ્રુપ બન્યું, એક વ્યક્તિના 6,000 એટલે ટોટલ રૂપિયા 78,000 થયા. હવે રામજીભાઈએ એક કંપનીમાં 78,000 પ્રોફિટ કરાવ્યું એટલે રામજીભાઈને એક નવી ગાડી મળી. કેટલા હજારની? 50,000 યા તો 60,000 રૂપિયા. તો રામભાઈ તો ખુશ થઈ ગયા. રામભાઈ તો એમ કહે છે કે આ ધંધો કરાય. શું કરવા? ભર્યા 6 અને ગાડી 60 નહીં મળી તો 10% ફાયદો, 10% પ્રોફિટ થયું. તો એ તો એ જ કહે છે કે આ કરાય. પણ મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે નીચે જે 12 લોકો છે, આ 12 લોકોમાં જે નીચે 12 બનાવશે, 78,000 કામ આપશે, એને 50-60,000 ગાડી આપશે, એને મળશે. પણ જેનાથી 12 નહીં બને એને શું મળશે? એને મળશે આશીર્વાદ. અને મિત્રો આજે માર્કેટની અંદર ફાયદાવાળા લોકો જાજા છે કે નુકસાનવાળા લોકો જાજા છે? એટલે લોકો શું કહે છે? નેટવર્ક માર્કેટિંગ, જોડવાનો ધંધો, મેમ્બર બનાવવાનું કામ, એવું કોઈ કામ મારે કરવું નથી. આજે મેં ઘણા બધા લીડરો એવા પણ જોયા છે કે આપણે જ્યારે એને લિસ્ટ બનાવવાની વાત કરીએ ને તો મિત્રો એ બધાનું લિસ્ટ બનાવે છે, પણ પોતાના સગાવાલાનું લિસ્ટ નથી બનાવતા, પોતાના નજીકના લોકોનું લિસ્ટ નથી બનાવતા. શું કરવા નથી બનાવતા ખ્યાલ છે? એને ખુદને પણ
આ બિઝનેસ ઉપર વિશ્વાસ નથી, ખુદને પણ એમ નથી કે હું જે બિઝનેસ કરું છું એ ખરેખર સાચો બિઝનેસ છે ખોટો બિઝનેસ છે. આજે હું તમારી સામે સમક્ષ કરીશ કે આ બિઝનેસ છે એ બિઝનેસની તાકાત છે. બીજો પાર્ટ છે મિત્રો સેન્સ સિસ્ટમ, મની સર્ક્યુલેશન, ઇન્વેસ્ટમેન્ટ. આજે માર્કેટની અંદર ઘણી બધી કંપની આવે છે 5 વર્ષમાં ડબલ. આજે તમે જો ભારતની અંદર ઇન્ટરનેટ મતલબ ગવર્મેન્ટ બેંક 9.5 વર્ષે ડબલ આપે છે. અહીંયા એક એજન્ટ આવે છે, એ નામના વ્યક્તિ પાસે એને ઓફર આપે છે કે ભાઈ તમારી ઘરે ઉત્પાદન આવ્યું છે, કપાસ વેચવો છે, મગફળી વેચી છે, 5 લાખ રૂપિયાનું ઉત્પાદન આવ્યું છે, તો તમે બેંકમાં મેકશો તો 9.5 વર્ષે ડબલ મળશે, પણ તમે મારી કંપનીમાં ભરો તો હું તમને 5 વર્ષે 10 ના 20 આપીશ. તો માણસ કેવો છે? માણસ લાલચુ છે અને હોવો પણ જોઈએ. તો માણસ એવું વિચારે છે કે 9.5 વર્ષે ડબલ મળે એના કરતા આ ભાઈ જો બેંક મને કંપનીમાંથી 5 વર્ષે ડબલ આપતા હોય તો 10,000 રૂપિયા એ ભરે છે. હવે જેવો 10,000 કંપનીમાં ભરે છે તો એના ઉપર હોય છે ડેવલપમેન્ટ ઓફિસર, એક હોય છે સિનિયર ઓફિસર, એક હોય છે ફીલ્ડ ઓફિસર. મતલબ આ કોઈ સમાજ સેવક તો છે નહીં. કલેક્શન ઉપર કંપનીને કમિશન આપતી હોય છે. મતલબ કે XYZ નામના વ્યક્તિએ 10,000 રૂપિયા ભર્યા તો વચમાં 35% કમિશન ગયું, એટલે કે 3500 રૂપિયા વચ્ચે આ લોકોનું કમિશન ગયું. તો કંપનીમાં રૂપિયા કેટલા ગયા? 6500. હવે 6500 રૂપિયામાંથી કંપનીને તમને 5 વર્ષે રૂપિયા કેટલા દેવાના? 20,000. તો કેટલા ગણા થયા? 3 ગણા. તમને એવું લાગે છે કે કંપનીને ક્યારે પૈસા છાપવાના મચીન છે કે જ્યારે લોકોને દેવાનો વારો આવે ત્યારે રાજપાળી બેસી થોડીક નોટો ચાપીને સવારમાં ડબલ દઈ દે? આવું બની શકે? પણ મિત્રો આ કંપની, આવી જે કંપનીઓ છે એ કંપનીઓની ગેમ શું હોય છે, એના ફંડામેન્ટલ શું હોય છે કે 5 વર્ષ સુધી માર્કેટમાં રૂપિયા એકઠા કરે છે, 5 વર્ષ સુધી માર્કેટમાં રૂપિયા ભેગા કરે છે અને પાકતી મુદતે જ્યારે લોકોને ડબલ દેવાનો વારો આવે ત્યારે ઓફિસ ભાડાની બંધ હોય, તાળું માર્યું હોય, એજન્ટનો સિમ બંધ હોય, કોઈનો મોબાઈલ આઉટ ઓફ રેન્જ હોય, કોઈ આઉટ કન્ટ્રી હોય, કોઈ ઉપર પોલીસ કેસ જો હોય, કોઈને ફાયદો મળે છે, કોઈને ફાયદો મળતો નથી. તો મિત્રો માર્કેટની અંદર આવા જે લોકોએ કામ કર્યા છે એટલા માટે ભારતની અંદર નેટવર્ક માર્કેટિંગને એક બદનામ સાબિત કરવામાં આવ્યું છે. પણ મિત્રો મને કહેતા ખૂબ ગર્વ થાય છે, કહેતા મને ખૂબ આનંદ થાય છે કે આજથી થોડા સમય પહેલા 9 સપ્ટેમ્બર 2016 ઇન્ડિયન ગવર્મેન્ટ નેટવર્ક માર્કેટિંગ ઉપર એક નજર કરી. શું કરવા? કારણ કે આજે ભારતના 2 વસ્તુનો સૌથી મોટો પ્રોબ્લેમ છે, એક છે અનએમ્પ્લોય અને બીજું છે બેરોજગારી. મિત્રો એક વસ્તુ હંમેશા યાદ રાખજો, આવતા 15 થી 20 વર્ષમાં આ દુનિયાને કોઈ મહાસત્તા ઉપર લાવી શકશે તો માત્ર ને માત્ર આ 2 જ વર્ગ લાવી શકશે, એક અનએમ્પ્લોય અને આ બેરોજગારી જો મટાડવી હોય તો એક સમયે ભારત સરકાર પાસે કોઈ એવી ગાઈડલાઇન્સ નથી, ભારત સરકાર પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ બધા લોકોનું કરિયર બનાવી શકે. તો એની પાસે કન્સેપ્ટ આવ્યો નેટવર્ક માર્કેટિંગનો અને સ્ટડી કર્યો કે આ નેટવર્ક માર્કેટિંગને જો એક સાચી દિશા આપવામાં આવે, નેટવર્ક માર્કેટિંગમાં કોઈ રૂલ્સ બનાવવામાં આવે તો આવતા સમયમાં નેટવર્ક માર્કેટિંગ એક એવો પ્રોજેક્ટ છે કે ભારતની તમામ આબાદીઓને સારું કરિયર બનાવે અને લોકોની બેરોજગારી દૂર થાય. તો મિત્રો એ સમયે ઇન્ડિયન ગવર્મેન્ટે મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર એક સંસ્થા છે, આ સંસ્થાએ 25 પાનાના અલગ અલગ નિયમ બનાવ્યા કે તમારે ભારતની અંદર જો નેટવર્ક માર્કેટિંગમાં કામ કરવું હોય તો 25 પ્રકારના નિયમો તમારે ફોલો કરવા પડશે. હવે 25 પાના નિયમો હું તમને અત્યારે કહીશ નહીં, કારણ કે હું કેવા બેસીશ તો 4 કલાક વહી જશે. તમે તમારા સિનિયર પાસે તમને કઈ ડાઉટ હોય તો તમે જાણી લેજો કે કઈ કઈ કંપનીને માન્યતા આપી છે. હું ખાલી આગળ વધી જાઉં છું કે 25 પાનાના નિયમો આપ્યા. હવે મિત્રો એ જ્યારે નિયમો આપ્યા એટલે કે 1/12/2016 અને ગર્વની વાત એ છે મિત્રો કે એ સમયે ભારતની અંદર પેલી કોઈ કંપની રજીસ્ટ્રેશન થઈ હોય તો એ કંપની રજીસ્ટ્રેશન થઈ છે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. આ મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમરનું સર્ટિફિકેટ છે કે 1/12 ની અંદર નેટસપને ગવર્મેન્ટે માન્યતા આપી છે. હવે મિત્રો આજના સમયમાં ઇન્ડિયન ગવર્મેન્ટે જ્યારે આ પ્રોજેક્ટ હાથમાં લીધો તો નેટવર્ક માર્કેટિંગને એક નવું નામ આપવામાં આવ્યું. નેટવર્ક માર્કેટિંગનું નામ સર વોઇસ જતો રહ્યો તમારો.
અવાજ નથી આવતો. સર વોઇસ જતો રહ્યો તમારો. ના ચાલુ થઈ જાય. હવે ડાયરેક્ટ સેલિંગ એક મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, તો આપણે જોઈએ કે ડાયરેક્ટ સેલિંગ માર્કેટમાં કઈ રીતે કામ કરે છે. તો સૌથી પહેલા ડાયરેક્ટ સેલિંગ જે કામ કરે છે, આજે માર્કેટની અંદર પ્રોડક્ટ વિતરણ કરવાની બે પદ્ધતિ છે. એક છે ટ્રેડિશનલ માર્કેટ અને એક છે ડાયરેક્ટ સેલિંગ. હવે ટ્રેડિશનલ માર્કેટની આપણે એકવાર પહેલા જોઈ લઈએ ટ્રેડિશનલ માર્કેટ કઈ રીતે કામ કરે છે. તો ટ્રેડિશનલ માર્કેટમાં બે વસ્તુ કોમન છે, એક છે કંપની અને એક છે ગ્રાહક. સપોઝ માનો કે આ ગ્રાહક છે, એને કોઈ પણ પ્રોડક્ટ લેવી છે, તો એ જાય છે એક રિટેલર પાસે, એને આપે છે એક ડીલર, એને આપે છે એક ડિસ્ટ્રીબ્યુટર અને એને આપે છે કોઈ પણ સેફ એજન્ટ અને એને આપે છે કંપની. આ આપણી વર્ષોથી જૂની ચાલી આવતી એક પ્રથા છે, જેને આપણે ટ્રેડિશનલ માર્કેટ કહીએ છીએ. હવે અહીંયા મિત્રો શું બને છે, અહીંયા કોઈ પણ કંપની 30 રૂપિયાની પ્રોડક્ટ તૈયાર કરે છે, પ્રોડક્ટ બનાવે છે અને ગ્રાહક સુધી પહોંચતા 100 રૂપિયા થાય છે. હવે આ 70% રૂપિયા કોના ઘરમાં જાય છે મિત્રો? તો 70% રૂપિયા જાય છે વચ્ચેવાળા લોકો જે બિઝનેસ કરે છે, ડીલર છે, ડિસ્ટ્રીબ્યુટર છે, રિટેલર છે, હોલસેલર છે. આ લોકો લાખો કરોડ કમાય છે, બિંદાસ કમાય છે અને એને મળવા પણ જોઈએ, કારણ કે બિઝનેસ કરે છે. પણ મારો કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ 70% રૂપિયાની અંદર ઘણા બધા લોકો એવા છે કે એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર માત્ર ને માત્ર લોકોને ખોટું બોલી અને લાખો કરોડ રૂપિયા કમાય છે. અને એ લોકો કોણ છે ખ્યાલ છે? એડવર્ટાઇઝ, પબ્લિસિટી, ઠંડા ઠંડા કુલ કુલ મેરે સમદરિયા કા રાજ. આપણે જોઈએ છે જે કોઈ સાચું બોલીને પૈસા નથી કમાતા, માત્ર ખોટું બોલીને કરોડપતિ બને છે. આને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ. હવે મિત્રો અહીંયા ગ્રાહકને બેનિફિટ શું મળે છે? આપણે ઘણીવાર પ્રોગ્રામમાં બોલીએ છીએ કે આપણે એને કસ્ટમર કહીએ છીએ, એટલે શું કહીએ છીએ? કષ્ટ કર અને મટ. પણ ગ્રાહક કોઈ દી જિંદગીમાં અહીંયા બિઝનેસમેન નથી બનતો. આને કહેવાય ટ્રેડિશનલ માર્કેટ. હવે ઇન્ડિયન ગવર્મેન્ટે જ્યારે ડાયરેક્ટ સેલિંગનો પાઠ આપ્યો, તો ડાયરેક્ટ સેલિંગમાં બે વસ્તુ કોમન હતી. શું હતું? એક હતી કંપની અને એક હતો ગ્રાહક. આ કોમન છે. હવે કોઈ પણ ગ્રાહકને ડાયરેક્ટ સેલિંગમાં અગર પ્રોડક્ટ પરચેસ કરવી છે, તો એ ગ્રાહક ડાયરેક્ટ કંપનીમાંથી પરચેસ કરી શકે છે. એને કહેવામાં આવે છે ડાયરેક્ટ સેલિંગ. હવે અહીંયા શું બને છે કે અહીંયા કંપની જે 30 રૂપિયાની વસ્તુ બનાવે છે, એ પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચતા 100 રૂપિયા થાય છે. અહીંયા પણ સેમ જ છે. પણ ડાયરેક્ટ સેલિંગમાં જે 70% રૂપિયા છે, એ 70% રૂપિયા કોને આપવામાં આવે છે? તો એ 70% રૂપિયા ગ્રાહકને બે રીતે આપવામાં આવે છે. એક ડિસ્કાઉન્ટના રૂપમાં, બીજું કમિશનના રૂપમાં. હવે ખાલી તમે અહીંયા એટલું વિચારો કે આ 70% રૂપિયામાં ફિલ્મી એક્ટરો, એડવર્ટાઇઝ વાળા, ડીલર, ડિસ્ટ્રીબ્યુટર લાખો કરોડ રૂપિયા જો કમાઈ શકતા હોય અને ડાયરેક્ટ સેલિંગમાં એ 70% રૂપિયા જો ગ્રાહકને મળે, તો મિત્રો ગ્રાહક કરોડપતિ બને કે ના બને? આજે શરૂઆતમાં તમને કીધું હું 1 કરોડ ને 65 લાખ કમાણો. શું કરવા કમાણો? હું પણ એકવાર નેટસપનો ગ્રાહક બન્યો હતો અને ગ્રાહક બન્યા પછી મેં બિઝનેસ કર્યો, એટલા માટે હું 1 કરોડ ને 65 લાખ રૂપિયા કમાણો. તો જોઈએ મિત્રો, આવતો સમય એક વસ્તુ યાદ રાખજો મિત્રો, આજ ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગનો ગ્રોથ 7,800 કરોડનો છે. ક્યારેક તમે જોઈ લેજો ઓનલાઈન. આજના સમયમાં ભારતની અંદર ડાયરેક્ટ સેલિંગનો ગ્રોથ 7,800 કરોડનો છે. અને આ ગ્રોથ જેના એક્સપોર્ટો છે, જે ડાયરેક્ટ સેલિંગના એક્સપોર્ટો છે, એ લોકોનો સર્વે છે કે ડાયરેક્ટ સેલિંગ આવતા 2025 ની અંદર ડાયરેક્ટ સેલિંગનો સુવર્ણ યુગ આવવા જઈ રહ્યો છે. અને 2025 ની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 66,500 કરોડનો બિઝનેસ કરશે. ખાલી તમે એટલું વિચારો મિત્રો કે અગર 4 વર્ષ પછી ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી 66,500 કરોડનો જો ટર્નઓવર કરશે, તો આપણું કોઈ એવું સપનું હશે કે સપનું આપણે પૂરું નહીં કરી શકીએ? મિત્રો, કોઈ સપનું એવું નહીં હોય કે ડાયરેક્ટ સેલિંગનો લીડર એ સપનું પૂરું ના કરી શકે. પણ કરવું શું પડશે મિત્રો? એક વસ્તુથી અહીંયા સાવચેત રહેવું પડશે. શું? જ્યારે આ ડાયરેક્ટ સેલિંગનો એક સુવર્ણ યુગ જ્યારે આવવા તૈયાર છે, સ્થાપિત થઈ રહ્યો છે, તો માર્કેટની અંદર એક હરીફાઈ ચાલુ થઈ છે. શેની? ડાયરેક્ટ સેલિંગની. રોજ નવી નવી કંપની જન્મે છે અને કોઈને ખબર પડી કે તમે ડાયરેક્ટ સેલિંગમાં કામ કરો છો, તમારા ઘરે આવશે, તમને લાલચ આપશે, તમારી કંપનીમાં એટલું કમિશન, આટલી પ્રોડક્ટ, અમારી કંપનીમાં આવો, આટલું કમિશન, આટલી પ્રોડક્ટ, આમ છે તેમ છે, ગાડી મળે, બંગલો મળે, ફલાણું મળે, ઢીકડું મળે. મતલબ કે જ્યારે આવડો મોટો ગ્રોથ 2025 ની અંદર ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી લેવાની છે, તો માર્કેટની અંદર આજે કંપનીઓની લાઈન લાગશે. તો મિત્રો, એ સમયે એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવી પડશે કે અગર 2025 ની અંદર તમે એક બહુ મોટા બિઝનેસમેન બનવા માંગો છો,
તમે તમારા તમામ સપના પૂરા કરવા માંગો છો, તમે તમારું કરિયર બનાવવા જઈ રહ્યા છો, તો મિત્રો તમે એવી કંપની સાથે કામ કરજો કે જેનું કંઈક વિઝન હોય, જે કંપની માર્કેટમાં લગાતાર કામ કરતી હોય અને જે કંપની કંઈક પર્પઝ લઈ અને માર્કેટમાં કામ કરતી હોય. અને એવી જો કંપનીની મિત્રો આપણે વાત કરીએ તો મને કહેતા ગર્વ થાય છે. અને એ કંપની ભારતની એવી પહેલી કંપની છે જેનું નામ છે નેટસપ કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ. કે આ કંપની સેલા સૌથી પહેલા તો ગર્વની વાત એ છે કે રાઈટ પ્લેટફોર્મ છે, કારણ કે અહીંયા લોકોએ પ્રૂફ ફૂલ કરેલું છે કે કેટલા બધા લોકો નેટસપની અંદર પોતાનું કરિયર બનાવી ચૂક્યા છે. તો હું તમને કરિયરની વાત કરું મિત્રો, તો આજ નેટસપની અંદર 68 લોકો એવા છે કે દર 15 દિવસે 8,19,250 મહિનાના 16 લાખ રૂપિયા કમાવા વાળા કંપનીની અંદર 68 લોકો છે. 112 લોકો એવા છે કે જેની ઇન્કમ 41 કરોડ થી લઈ અને 1 કરોડ જે કમાણા હોય એવા આજે નેટસપની અંદર 112 લોકોનું લિસ્ટ છે. અને આ લિસ્ટ દર મહિને અપડેટ થાય છે. મિત્રો નેટસપની અંદર આજે 300 થી વધારે CMD ક્લબ લેવલ છે, એટલે કે આવા લોકો છે જેની ઇન્કમ 25 લાખથી વધારે છે. મિત્રો નેટસપની વાત કરીએ તો નેટસપની અંદર 3000 પ્લસ લોકો એવા છે કે જે ઓપ્સ ક્લબ જેની ઇન્કમ 2 લાખથી લઈને 5 લાખની વચ્ચે છે. આવા 3000 લોકો નેટસપ પાસે છે. મિત્રો વાત કરીએ 6000 લોકો એવા છે નેટસપ પાસે કે જે સ્ટાર અબાઉટ જેની ઇન્કમ 50,000 થી ઉપર છે. એવા નેટસપની અંદર આજે 6000 લોકો છે. મિત્રો વાત કરીએ લાખો લોકો આજે એવા છે, કોઈ 10 લાખનું, 15 લાખનું, 20 લાખનું, 25 લાખનું, 1 કરોડનું નેટસપની ઇન્કમ લઈ અને પોતાનું એક સારું એવું બંગલો બનાવ્યો. ઘણા બધા લોકો એવા છે કોઈ 8 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ, 1 કરોડ સુધીની પોતાની 4 વ્હીલ ગાડી નેટસપમાં બિઝનેસ કરી લીધો. 10,000 લોકો એવા છે મિત્રો કે જેણે ઇન્ટરનેશનલ અલગ અલગ કન્ટ્રીમાં જોઈ અને અલગ અલગ પ્રકારની ટૂર કરી. 20,000 લોકો એવા છે કે જેણે ઇન્ડિયાની અંદર અલગ અલગ લોકેશન ઉપર જઈ અને ડોમેસ્ટિક ટૂર કરી. અને લાખો લોકો મિત્રો એવા છે કે રિટેલિંગ કરી, કોઈ 2 વ્હીલ, 4 વ્હીલ, કોઈ બેંકના હપ્તા, પોતા કોઈનું ખર્ચ કરીને અનલિમિટેડ ઇન્કમ કરી અને નેટસપની અંદર લોકોએ કરિયર બનાવ્યું. તો સૌથી પહેલા તો મિત્રો આ ભારતની કંપની છે, જે કંપનીનું આપણે બહુ મોટું ગર્વ છે. બીજી વાત કરીએ તો 20 વર્ષના સક્સેસફુલી 1344 કરોડનું ટર્નઓવર કરી અને આજે ભારતની અંદર સાબિત કરી બતાવ્યું કે 20 વર્ષતા લગાતાર ભારતની અંદર કામ કરી રહી છે. 25 લાખ કન્ઝ્યુમર ડાયરેક્ટ સેલર અબાઉટ ઇન્ડિયા, 60 થી વધારે પ્રોડક્ટ યુઝિબલ છે. આજે આવતા સમયમાં ઘણી બધી પ્રોડક્ટ આવે છે જે બધી જ પ્રોડક્ટ GMP સર્ટિફિકેટ છે. મિત્રો એરિયાની વાત કરીએ તો 633 ડિસ્ટ્રિક્ટ અને 27 સ્ટેટની અંદર નેટસપનો બિઝનેસ પથરાયેલો છે. ગવર્મેન્ટ દ્વારા બધા R&D સેન્ટર, ડોક્ટરો, સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો બધું ગવર્મેન્ટ એપ્લોય છે. 360 ઓનલાઈન ઇકોસિસ્ટમ વર્લ્ડ વાઇડ આપણા પોતાના બે સર્વર છે. નેટવર્ક અબાઉટ 8 લાખ લોકો એવા છે કે નેટસપની અંદર ફૂલ ટાઈમ કામ કરી અને 8 લાખ લોકો પોતાનું કરિયર બનાવી ચૂક્યા છે. આખો જે બિઝનેસ છે એ યુનિક બિઝનેસ છે, આપણો યુનિક બિઝનેસ પ્લાન છે. એવરી યર 2 લાખ લોકો નેટસપની અંદર ડાયરેક્ટ સેલર તરીકે આવે છે. 4,47,381 અસ્મિતાઓનું ગ્રુપ ડાયરેક્ટ સેલિંગ ની અંદર છે અને 4 લાખ લોકો એવા છે કે જે નેટસપના માધ્યમથી પોતાનું કરિયર બનાવી અને લક્ઝરી લાઈફ નેટસપની અંદર આજે જીવી રહ્યા છે. તો આ કંપની સાથે મિત્રો આપણે કામ કરીએ છીએ કે જેનો સુવર્ણ યુગ આવી રહ્યો છે અને આપણે દુનિયાની અંદર આપણે લકી વ્યક્તિ છીએ કે દુનિયાની બહેતરીન ઓપોર્ચ્યુનિટી આપણને મળી છે મિત્રો. તો એનું આપણને ગૌરવ છે. તો વાત કરીએ કે નેટસપનો બિઝનેસ પ્લાન શું છે, તો આના USPS આપણે જો જોઈએ તો નો બોસ. આ બિઝનેસમાં કોઈ તમારો બોસ નથી. નો ટાઈમ લિમિટ, અહીંયા કોઈ ટાઈમ લિમિટ નથી. નો સ્ટોક, કોઈ સ્ટોક રાખવો જરૂરી નથી. નો કમ્પલસરી ટાર્ગેટ, અહીંયા કોઈ કમ્પલસરી ટાર્ગેટ નથી. નો રિન્યુઅલ, કોઈ રિન્યુઅલ કરવાની જરૂર નથી. નો રિપર્ચેસ, અહીંયા કોઈ રિપર્ચેસ કરવાની જરૂર નથી. નો ડેમોટેશન, મતલબ તમારો બિઝનેસ ડાઉન જાય કે અપ જાય તમારી પોઝિશન એ જ રહેશે. ઓનલાઈન 100% ટ્રાન્સપરન્સી અને 100% સેટિસ્ફેક્શન. હરેક લોકોને સેટિસ્ફેક્શન, સંતોષ આપી શકે એવો એક આખો ટ્રાન્સપરન્સી આપણો બિઝનેસ છે. જે બિઝનેસ તમે વોટ્સઅપ દ્વારા, યુટ્યુબ દ્વારા, સોશિયલ દ્વારા એક એન્ડ્રોઈડ મોબાઈલનો સપોર્ટ લઈ અને આખા ભારતની અંદર આ બિઝનેસ તમે કરી શકો છો. આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશનની અંદર તમે જઈ અને માની લો તમારે કોઈ ગ્રાહક એડ કરવો છે તો એડ ડાયરેક્ટ સેલરમાં જઈ તમે જેવું ક્લિક કરો છો તો તમારી નીચે તમારે કોઈને એડ કરવો છે તો તમે એડ કરી શકો છો. એ જ રીતે માની લો કે તમારે ઓનલાઈન શોપિંગ કરવું છે તો ઓનલાઈન પ્રોડક્ટ સિલેક્ટ કરો, કેટલી MRP સિલેક્ટ કરો, તમારા ઘર ઉપર કંપની પ્રોડક્ટ મોકલી આવે છે. એ જ રીતે અગર તમારે કોઈને મીડિયા લિંક મોકલવી છે, એટલે કે કોઈને જોઈન્ટ કેરનો પ્રોબ્લેમ છે, કોઈને વિડીયો મોકલવો છે, યુટ્યુબ મોકલવું છે, તો ડાયરેક્ટ મીડિયા લાઇબ્રેરીમાં જઈ અને તમે સીધું કોઈને લિંક મોકલી શકો છો. એ જ રીતે એવરી ડે
રિક્રુટમેન્ટ પ્રોડક્ટ એટલે કે રોજે રોજ પ્રોડક્ટ વેચી અને રોજે રોજ આવક લેવી હોય તો રોજે રોજ આવક લેવા માટે એવરી ડે ની અંદર તમે રોજે રોજ પ્રોડક્ટ વેચી અને રોજે રોજ કમિશન પ્રોફિટ તમે લઈ શકો છો. બિઝનેસ પ્લાન માટે બે વસ્તુ કમ્પલસરી છે. એક છે પાન કાર્ડ, કારણ કે ગવર્મેન્ટ એપ્રુવ આપણને પૈસા મળે છે 5.5% કપાઈને. અગર પાન કાર્ડ નથી આપ્યું તો 20% કપાય છે, આપણને રિફંડ નથી મળતા, તો પાન કાર્ડ આપવું જરૂરી છે. બીજું એનએફટી એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન કરાવવું જરૂરી છે, કારણ કે એટલા માટે આવતા સમયમાં કંપની 100-200 રૂપિયાનો ચેક પણ તમને મોકલાવાની છે. પણ અગર તમે એનએફટી કર્યું છે તો, અગર તમે એનએફટી નથી કર્યું તો 500 રૂપિયા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમને ચેક નહીં મળે. તો જેટલા નવા મિત્રો છે એને મારી એક રિક્વેસ્ટ છે કે આ બે વસ્તુ કમ્પલસરી તમે કરજો, પાન કાર્ડ અને તમારું એનએફટી કરવું ખૂબ જરૂરી છે. 9 રીતે આપણે અર્નિંગ કરી શકીએ છીએ. રિટેલિંગ પ્રોફિટ 47% આપણે લઈ શકીએ છીએ. સીએસસીએસ બોનસ લઈ શકીએ છીએ. બિઝનેસ કમિશન 3% છે. પ્રોડક્ટ પ્રમોશન કમિશન 1% એક્સ્ટ્રા છે. ટ્રેનિંગ કમિશન 1% એક્સ્ટ્રા છે. બિઝનેસ ડેવલપમેન્ટ કમિશન 1% એક્સ્ટ્રા છે. ક્લબ નેટસપ અલગ અલગ બેનિફિટ મળે છે. ફાસ્ટેગ ની અંદર જનરેશન ઇન્કમનો બેનિફિટ મળે છે. અને 9મી ઇન્કમ આપણને મળે છે રિપર્ચેસ ઇન્કમ. મિત્રો અહીંયા બિઝનેસ ઉપર આપણે એક નજર કરીએ તો દર 15 દિવસની આપણી સાયકલ હોય છે. મહિનામાં કંપની 2 વાર આપણે પેમેન્ટ આપે છે. આ બિઝનેસ કરવા માટે તમારી નીચે 2 ડાયરેક્ટ સેલર હોવા જરૂરી છે, એટલે કે ટીમ 1 એન્ડ ટીમ 2. ઉદાહરણ તરીકે ટીમ 1 ની અંદર 20,000 કામ થાય છે, ટીમ 2 ની અંદર તમારું 10,000 કામ થાય છે. ઉદાહરણ તરીકે તો દર 15 દિવસ બે બાજુનું ટર્નઓવર કેલ્ક્યુલેટ થાય છે અને તમારી બંને બાજુ 20,000 ટર્નઓવર થયું તો શરૂઆતમાં તમને ટર્નઓવર કમિશન 3% મળે છે, જે આગળ જતા 6% થાય છે. મતલબ કે 20,000 ટર્નઓવર થયું તો 20,000 ના ટર્નઓવર 600 રૂપિયા તમારું કમિશન મળ્યું. મિત્રો 600 રૂપિયા કમિશન એટલી બધી મોટી અમાઉન્ટ નથી, પણ નાનામાં નાનું કમિશન કદાચ 500 રૂપિયા હોઈ શકે. પણ મિત્રો દર 15 દિવસે નેટસપની ઇન્કમની વાત કરું તો દર 15 દિવસે મોટામાં મોટું કમિશન બને છે 8,19,250. એટલે આ બિઝનેસમાં મહિને તમે 16 લાખ રૂપિયા આ બિઝનેસમાંથી તમે કમાઈ શકો છો. વર્ષના 2 કરોડ એવરી ડે 54,000 રૂપિયાની ઇન્કમ આ બિઝનેસમાંથી તમે લઈ શકો છો. હવે કદાચ નવા મિત્રોને એવું લાગશે કે આ પોસિબલ છે નેટસપમાં. કઈ રીતે પોસિબલ છે? તો અહીંયા હું તમને એક નેટવર્કનું એક ટ્રી બતાવું છું કે નેટવર્ક કઈ રીતે ડેવલપ થાય છે. ઉદાહરણ તરીકે અહીંયા તમારો પહેલો મહિનો છે. પહેલા મહિનામાં તમે ડિસ્ટ્રીબ્યુટર બન્યા અને તમે પહેલા મહિનાની અંદર તમારી નીચે 2 ગ્રાહક બનાવ્યા, જેને 6,000 વાળું લોગિન કર્યું. સમજવા માટે, કારણ કે આપણી પાસે 4,000 નું લોગિન છે અને 30,000 નું લોગિન છે. પણ અહીંયા હું વચ્ચેનો ફિગર પકડી રહ્યું છું 6,000 નું. 2 લોકોએ 6,000 વાળું પેકેટ લીધું, 12,000 નું ટર્નઓવર થયું. 12,000 ના ટર્નઓવરના તમને 3% મળ્યા, તો 360 રૂપિયા તમારું કમિશન થયું. બીજા મહિને તમે શું કર્યું? આ બંને લોકોને સપોર્ટ કર્યો. એ બંને લોકોએ બીજા 2 લોકોને લાવવાની કોશિશ કરી. બીજા મહિને 4 લોકો આવ્યા, 24,000 નું ટર્નઓવર થયું. 3% ના હિસાબે 720 રૂપિયા કમિશન મળ્યું. ત્રીજા મહિનામાં 8 લોકોનું ગ્રુપ બન્યું. ચોથા મહિનામાં 16 લોકોનું ગ્રુપ બન્યું. પાંચમા મહિનામાં 32 લોકોનું ગ્રુપ બન્યું. છઠ્ઠા મહિનામાં 66 લોકોનું ગ્રુપ બન્યું. સાતમા મહિનામાં 128 લોકોનું ગ્રુપ બન્યું. આઠમા મહિનામાં 256 લોકોનું ગ્રુપ બન્યું. નવમા મહિનામાં 512 લોકોનું ગ્રુપ બન્યું. 10મા મહિનામાં 1024 લોકોનું ગ્રુપ બન્યું. 11મા મહિનામાં 2048 લોકોનું ગ્રુપ બન્યું. અને મિત્રો 12મા મહિને 4,096 લોકોનું ગ્રુપ બન્યું. તો મિત્રો અહીંયા ખાલી તમે જસ્ટ થિંક, તમે વિચારો કે 4,096 માંથી તમે કેટલા લોકોને ઓળખતા હશો? બહુ ઓછા લોકોને, કારણ કે આ બધા લોકો તમારા થકી નથી આવ્યા, એકાબીજાના થકી આવ્યા છે. તો અહીંયા 12 મહિને કેલ્ક્યુલેશન કરીએ તો તમારી નીચે 8,190 વ્યક્તિનું નેટવર્ક ગ્રુપ તમારી નીચે તૈયાર થાય. હવે આ બધા કંપનીનું નોર્મલ પેકેજ લીધું છે 6,000 નું, એટલે ટોટલ બધાનું ટર્નઓવર કંપનીમાં 4,91,40,000 નું ગયું. 3% થી તમારું કમિશન થયું. ધીરે ધીરે તમારી ઇન્કમ વધે, ટોટલ ઇન્કમ 50,000 થાય એટલે તમને કમિશન 4% મળે છે. તમારી ઇન્કમ 2 લાખ થાય એટલે 5% મળે છે. અને જેવી રીતે તમારી ઇન્કમ 10 લાખ થાય એટલે તમને 6% મળે છે. પણ 4,91,40,000 નું જયારે ટર્નઓવર હોય ત્યારે તમને 6% કમિશન મળતું હોય તો તમારી વર્ષની ઇન્કમ થાય છે 26,26,200. એક વર્ષની ઇન્કમ મિત્રો તમે 24 લાખ આ બિઝનેસમાં કરી શકો છો. તમારો કદાચ મનમાં એવું હશે કે આ કઈ રીતે પોસિબલ છે, તો મિત્રો આ 2 હાથની વાત નથી કરતો. આ 2 હાથનું કામ નથી મિત્રો, આ 16,000 હાથનું કામ છે. અને દુનિયાના જે અમીર લોકો છે ને મિત્રો, એ અમીર એટલા માટે છે, એ લક્ઝરી લાઈફ એટલા માટે જીવે છે કે એકલો 2 હાથે કામ નથી કરતો, હજારો હાથ કામ કરે છે. એટલા માટે દુનિયાનો અમીર વ્યક્તિ છે. અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે મિત્રો, એ છે રિપર્ચેસ ઇન્કમ. આજે તમે જુઓ, આજે કોરોના એક તો બીમારી છે, એક તો એ મોટો ડર છે, અને સૌથી મોટી સમસ્યા છે આર્થિક આવક. પાનના ગલા બંધ,
અમુક દુકાનો બંધ, અમુક રેસ્ટોરન્ટ બંધ, અમુક હોટલો બંધ. હવે જે લોકોની રોજીરોટી એના ધંધા ઉપર છે એ શું કરે મિત્રો? આજે પાનના ગલાવાળા લોકો પોલીસનો ડર રાખ્યા વગર એક થેલીની અંદર માવા પેક કરી સાયકલ લઈને ઘરે ઘરે દેવા જાય છે. શું કરવા? કે સાંજે પૈસા મળે તો ઘર ચાલે. મિત્રો, આપણે ભાગ્યશાળી છીએ. આપણે દુનિયાની બહેતરીન ઓપોર્ચ્યુનિટી મળી છે કે આ પરિસ્થિતિમાં પણ ધારો તો તમે 1 લાખનો ચેક બનાવી શકો. અને મિત્રો, ગયા વર્ષે લોકડાઉન આવ્યું, હું પણ 4 મહિના ઘેરે હતો. પણ મિત્રો, 4 મહિનામાં ઘેરે હોવા છતાં પણ 13,80,000 રૂપિયા આ બિઝનેસના માધ્યમથી હું કમાણો હતો, ઘરે બેસીને, 1 પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર. શું કરવા? કે ઉદાહરણ તરીકે તમારી નીચે 8,000 લોકોની ટીમ છે મિત્રો. સમય લાગશે, પણ એકવાર 8,000ની ટીમ બની, એક વ્યક્તિ 250 રૂપિયાની ખરીદારી કરે ને મિત્રો, તો 20 લાખનું બિઝનેસ આવે તમારી નીચે. અને 20 લાખના 6% મળે ને મિત્રો, તો તમારો મહિનાનો ચેક 1,20,000 રૂપિયાનો થયો. કદાચ લોકડાઉન છે, ધંધો બંધ છે, ટેન્શન નથી, દર મહિને 1,20,000ની ઇન્કમ મિત્રો, એ નાની અમાઉન્ટ નથી, બહુ મોટી અમાઉન્ટ છે. તો આ સૌથી મોટો બેનિફિટ મળે છે. ત્યાર પછી સૌથી મોટો બેનિફિટ મળે છે ફેમિલી પ્રોટેક્શન પ્લાન. જેટલા નવા મિત્રો છે એને મારી એક ભલામણ છે કે બને એટલી વહેલી તકે તમે ટોટલ 2 લાખની ઇન્કમ પૂરી કરો. કારણ કે 2 લાખની ઇન્કમ પૂરી કર્યા પછી તમને જબરજસ્ત બેનિફિટ મળે છે. આજે કોરોના જેવી બીમારીમાં અમને ડર નથી. શું કરવા ડર નથી? કારણ કે એક્સિડન્ટ વીમો કંપની આપે છે 2 થી લઈ અને 25 લાખનો. આનું પ્રીમિયમ કંપની ભરે છે. અને આનાથી મોટો ફાયદો મળે છે કે 3 લાખ રૂપિયાનો હસબન્ડ વાઈફનો મેડિક્લેમ મળે છે. આજે કોરોના જેવી બીમારી થઈ ગઈ, કદાચ હોસ્પિટલે ગયા અને 3 લાખનો ખર્ચો થયો તો ટેન્શન લેવાની જરૂર નથી. નેટસપ કંપની મેડિક્લેમ આપે છે. 5 લાખ રૂપિયા નેચરલ ડેથ મળે છે. કુદરતી આપણું મૃત્યુ થયું તો પણ આપણા વારસદારને 5 લાખ રૂપિયા કંપની મોકલી આપે છે. અને મિત્રો, 15 વર્ષ આ કંપની સાથે તમે એક રિસ્પોન્સિબિલિટી, એક જવાબદારી, એક તમારી જે જિમ્મેદારી આવે છે, આ જિમ્મેદારી નિભાવી અને 15 વર્ષ તમે ડેડિકેશનથી નેટસપ સાથે કામ કરો છો, તો 15 વર્ષે તમે કમાણો હોય જુદું, પણ 15 વર્ષે કંપની તમને એક સાથે 10 લાખ રૂપિયા નેટસપ લોયલ્ટી બોનસ કરી અને કંપની તમને ચૂકવે છે. અને મિત્રો, આટલું જ નહીં, આ બિઝનેસ આપણે છીએ ત્યાં સુધી તો છે જ, આપણે કરીએ ત્યાં સુધી તો મળશે, પણ સૌથી મોટો બેનિફિટ છે કે આ બિઝનેસની અંદર વારસદાર સુવિધા. કારણ કે એ બિઝનેસ કરેગી મેરી ઓર આપકી નેક્સ્ટ જનરેશન. અને આ સૂત્ર સાબિત કોઈ કર્યું હોય તો એ સાબિત કર્યું છે નેટસપ. આજે તમે જુઓ, આ 2 વ્યક્તિના ચહેરા જોઈ રહ્યા છો. એક છે ધીરેનભાઈ ત્રિવેદી, જે બારડોલીના હતા, 60 વર્ષે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, 1.5 કરોડની ઇન્કમ થઈ, 70 વર્ષની ઉંમરે આ દુનિયા છોડી. આજે એમનો સન ઉમંગ ત્રિવેદી MBA પૂરું કર્યું, 2 વર્ષ પહેલા બિઝનેસમાં આવ્યો, આજે 3 થી 4 કરોડ રૂપિયાની ઇન્કમ છે. એવા જ એક મિત્ર છે રફીક શેખ. 2007ની અંદર એ વ્યક્તિએ ટીમ બનાવી, 50-60,000નું કમિશન હતું, પોતે કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર હતા. એન્જિનિયર હોવા છતાં આ પ્રોડક્શનને લઈ અને આ બિઝનેસમાં આવ્યા. અને મિત્રો, 2007ની અંદર આ વ્યક્તિ આ દુનિયા છોડી. અને મિત્રો, તમને કદાચ યકીન નહીં થાય, પણ ઓનલાઈન જોઈ લેજો, દર 15 દિવસે આમના વાઈફનું નામ છે સિમરન ભાભી. સિમરન ભાભીનો દર 15 દિવસનો ચેક આવે છે 8,19,250, મહિનાના 16 લાખ. મિત્રો, કલ્પના કરો કે આ વ્યક્તિ દુનિયામાં નથી, કબરમાં સૂઈ ગયા છે. જે વ્યક્તિ આ દુનિયામાં જીવિત નથી, એ વ્યક્તિ પણ મહિનાના 16 લાખ રૂપિયા કમાઈ શકે. આજે દુનિયાની અંદર એક ડોક્ટર આજે 5 લાખ રૂપિયા કમાય અને એ ડોક્ટર કદાચ આ દુનિયા છોડીને જતો રહે તો ગેરંટી છે કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બની શકે? પણ આ બિઝનેસમાં ગેરંટી છે કે આજ આ બિઝનેસ તમે અપનાવ્યો, અગર આગળ જતા ભગવાન કરે તમે નથી, તો એ બિઝનેસ આજ આપણે કરીએ છીએ, જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी. તો મિત્રો, ડરવાની જરૂર નથી. એકવાર ગ્રુપ બનાવો, એકવાર નેટવર્ક બનાવો. એકવાર નેટવર્ક બન્યા પછી હું તમને ગેરંટી મારું છું કે ગરીબી નામનો રોગ તમારી આવતી પેઢીની અંદર ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. અને આજે એ લોકોએ સાબિત કરીને બતાવ્યું છે. અને સૌથી મોટી કરિયર સિસ્ટમ નેટસપ પાસે છે. આજે મેં તમને 15 દિવસના 8,19,250 કીધા, એ એમના નથી મળતા મિત્રો. એના માટે તમારે નેટસપ કરિયર સિસ્ટમની અંદર કદમ મૂકવો પડે છે. અને એના માટે છે રાઇઝિંગ સ્ટાર, તમારો મહિનાનો 4,000નો ચેક બને છે. બીજું છે પ્રાઇમ, મહિનાનો 9,000નો બને છે. ત્રીજું છે E1, 15,000 મહિનો બને છે. E2, મહિનાની ઇન્કમ 25,000 થાય છે. C1, મહિનાની ઇન્કમ 35,000 થાય છે. C2, મહિનાના 50,000 ઇન્કમ થાય છે. P1, મહિનાના 1 લાખ રૂપિયાની ઇન્કમ થાય છે. P2, મહિનાના 2 લાખ રૂપિયા થાય છે. IM નેક્સ્ટ, મહિનાના 4 લાખ રૂપિયા થાય છે. અને કેપ 15 દિવસના 8,19,250. સ્ટેપ બાય સ્ટેપ તમે આ રીતે જઈ શકો છો. પણ આ કરિયર સિસ્ટમમાં જવા માટે મિત્રો, આ મહિનાની અંદર તમારે એક કામ કરવું પડશે, અને એ છે સક્ષમ અસ્મિતા. એટલે કે
આપણી નીચે એક જ મહિનાની અંદર બે બાજુ 25,000 નું કામ કરવું પડશે અને 25,000 નું તમે કામ કરો છો મિત્રો તો અહીંયા તમને 50,000 ના 3% પ્લસ તમે પહેલી વાર જ્યારે L1 પૂરું કર્યું છે તો કંપની તરફથી તમને એક બોનસ મળે છે 5%, 50,000 નું 5% બોનસ એટલે 2,500 રૂપિયા તમારું પહેલું કમિશન બને છે અહીંયા 4,000 રૂપિયા અને સાથે તમને એક બેનિફિટ મળે છે આવતા મહિનેથી બેનિફિટ મળે છે જનરેશન 1 ની ઇન્કમ અને આવતા મહિનેથી તમને કમિશન મળે છે 4%. બીજા મહિનાની અંદર તમે L2 પૂરું કરો છો એટલે કે તમારી નીચે એક એક વ્યક્તિનું L1 કરાવો છો બે બાજુ 50,000 નું કામ થાય છે ટોટલ 1 લાખ રૂપિયા 1 લાખના 3% નહીં 4% મળશે કારણ કે તમે બીજી વાર હિટ કર્યું L2 એટલે અહીંયા 1 લાખના 4% એટલે 4,000 અને સાથે જ્યારે એ પહેલી વાર તમે L2 કરો છો તો વળી પાછું તમને 5% બોનસ મળશે 1 લાખના 5% એટલે 5,000 અહીંયા તમારો બીજા મહિનાનો ચેક બન્યો 9,000 રૂપિયાનો અહીંયા તમને બે બીજા બેનિફિટ મળ્યા જનરેશન 1 ના 15% અને જનરેશન 2 ના એટલે કે તમે જે લાવ્યા એનું કમિશન બન્યું એના 15%, ઈ કોઈને લાવ્યો એનો ચેક બન્યો એના 10%, એ પણ ઇન્કમ તમે લઈ શકો છો. તો હાઉ ટુ સ્ટાર્ટ યુ બિઝનેસ, આ બિઝનેસ સ્ટાર્ટ કઈ રીતે થાય? આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે મિત્રો એક જ વસ્તુ તમારે આજે કરવાની છે અને મને 100% વિશ્વાસ છે કે જેટલા મિત્રો આ પ્રોગ્રામમાં આજે બેઠા છે અગર તમે નેટસપમાં કરિયર બનાવવા ઈચ્છો છો, અગર મેં જે બતાવ્યું એનો બેનિફિટ તમે દિલથી લેવા માંગો છો તો મિત્રો આ પ્રોગ્રામ પૂરા થયા પછી તમારે એક કામ કરવું પડશે અને એ કામ છે 50 થી 60, 70 થી 100 લોકોનું આજે તમારે એક લિસ્ટ બનાવવું પડશે. એનું ગામ, એનું નામ, એનો મોબાઈલ નંબર અને એનો વ્યવસાય. શું કરવા? કારણ કે આ બિઝનેસ કરવા માટે તમારી પાસે લોકોનું લિસ્ટ હોવું જરૂરી છે. જે લોકો લિસ્ટ નથી બનાવતો એ વ્યક્તિ નેટસપમાં 50 વર્ષ કામ કરે એનું કરિયર ક્યારેય નહીં બને. તો તમારે લિસ્ટ બનાવવું જરૂરી છે. બીજું, લિસ્ટ બનાવ્યા પછી તમારે એને કોલિંગ કરીને ઇન્વાઇટ કરવાનો છે. એને તમારે ફોન ઉપર માહિતી આપવાની નથી. એને તમારે ખાલી સમય લેવાનો છે. તમારા ઘર ઉપર બોલાવો, એના ઘર ઉપર જાઓ. તમને માહિતી દેતા આવડે તો તમે માહિતી આપો. અગર તમને માહિતી દેતા નથી આવડતી તો તમે સિનિયરનો સપોર્ટ લઈ અને એને પ્લાન શો પ્રોડક્ટ માહિતી આપો અને લાસ્ટમાં એનું ક્લોઝિંગ એટલે 24 કલાકની અંદર એ વ્યક્તિનું પેમેન્ટ આપણે કલેક્ટ કરવાનું છે અને એને જે જોઈએ એ પ્રોડક્ટ એને આપણે સ્ટોક પોઈન્ટથી કરી આપવાની છે. આ 4 વસ્તુ તમારે મિત્રો જો શરૂ કરી તો દુનિયાની કોઈ તાકાત તમારી લેખ મેદની ઉપર તમને અસફળતા નહીં બનાવી શકે. કારણ કે આ બેઝિક્સ છે. જે લોકોએ આ બેઝિક અપનાવ્યું છે એ આજ નેટસપની અંદર મહાસત્તા ભોગવે છે. તમે પણ આનો આજે ઇમ્પ્લિમેન્ટ કરજો. બીજું, અહીંયા સાથે સાથે તમને એક સપોર્ટિંગ સિસ્ટમ છે. આજે રાજકોટ રિજનમાં 28-29 જગ્યાએ દર 15 દિવસે સેમિનાર થાય છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકડાઉનમાં એ સિસ્ટમ આપણી બંધ છે પણ અત્યારે સૌથી મોટું પ્લેટફોર્મ છે આપણી પાસે ઝૂમ ઉપર FDM જે અત્યારે આપણું ચાલે છે. અલગ અલગ પ્રકારના વેબિનાર, અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ ટ્રેનિંગ, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી બધું ઝૂમ ઉપર થાય છે. ઝૂમ ઉપર લાખો કરોડોનો બિઝનેસ આજે નેટસપ કરી રહી છે. એ જ રીતે સપોર્ટિંગ સિસ્ટમમાં લેવલ 1 કરો છો, ફૂલ ડેની ટ્રેનિંગ મળે છે. કમાન્ડો ટ્રેનિંગ તમને મળે છે. લેવલ 2 કરો, રેસિડેન્ટ ટ્રેનિંગ 1 નાઇટ 2 ડે. એ જ રીતે ફાસ્ટ ટ્રેક કરો છો, ફાસ્ટ ટ્રેકમાં ટ્રેનિંગ મળે છે. લીડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ LDP એ પણ તમને ટ્રેનિંગ પ્રોગ્રામ મળે છે. સાથે તમને મળે છે મેન્ટોરિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ. આ બધા જ પ્રોગ્રામ મળે છે મિત્રો, બિલકુલ ફ્રીમાં મળે છે. 1 રૂપિયાનું રોકાણ તમારે અહીંયા કરવાની જરૂર નથી. ટોટલી સપોર્ટિંગ સિસ્ટમ તમને અહીંયા બિલકુલ ફ્રીમાં મળે છે. તો જાતા એટલું કહીશ કે જેટલા પણ મિત્રો આજે મારી સાથે જોડાયા છે આ બધા જ મિત્રો પોતાના ઉપર વિશ્વાસ રાખી અને કંપની ઉપર વિશ્વાસ રાખી અને સિસ્ટમને અને પદ્ધતિ અને પર્પઝ લઈ અને જો કામ કરવાની શરૂઆત કરશે તો હું ગેરંટી મારું છું આવતા 3 થી 5 વર્ષની અંદર અહીંયા બેઠેલો વ્યક્તિ હરેક પોતાનું કરિયર બનાવી, હરેક પોતાના સપના પૂરા કરાવી અને આવતા સમયની અંદર હરેક લોકો પોતાના સપના પૂરા કરે એવી આશા સાથે મારું જે સેશન છે અહીંયા પૂરું કરું છું. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ઓવર ટુ યુ લતાબેન. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સલિયા સાહેબ. બહુ જબરદસ્ત માહિતી આપી. ખરેખર એમના માટે જોરદાર ક્લેપિંગ થઈ જાય. ભલે વર્ચ્યુઅલ સ્ટેજ ઉપર પણ તમે ક્લેપિંગ આપી શકો છો ફ્રેન્ડ્સ. બહુ જબરદસ્ત માહિતી આપી છે. હવે જે આ તમને સરે કીધું ને, સરે જે સિસ્ટમ આજે તમને વાત કરી છે એ સિસ્ટમ પ્રમાણે જ આપણે ચાલવાનું છે. બીજું કઈ નવું નથી કર્યું. એને જે રીતે વર્ક કર્યું છે એ જ સિસ્ટમ આપણે શીખવાડી છે. હવે એ સિસ્ટમ ધ્યાનમાં રાખીને જ આપણે આગળ વધવાનું છે ફ્રેન્ડ્સ. બરાબર છે. તો એ 2 થી 5 વર્ષમાં જો એ આ લેવલ ઉપર પહોંચી શકતા હોય તો ડેફિનેટલી આપણે જે અહીંયા બેઠા છીએ જે 56 લોકો છીએ તો બધા આ સ્ટેજ ઉપર પહોંચી શકીએ એમ છીએ ફ્રેન્ડ્સ. બરાબર છે.
અત્યારે મારી ખુદની વાત કરું છું ફ્રેન્ડ, જે સરે તમને કીધું એ જ રીતે હું પણ ખાલી 4 વર્ષ થયા છે મારે આ બિઝનેસમાં, 5મું વર્ષ રનિંગ છે. 5 વર્ષમાં મેં ખાલી એક હાઉસવાઈફ તરીકે હું રહેતી, અને હાઉસવાઈફ છું અને હાલની તરીકે હાઉસવાઈફ જ છું, પણ એમાંથી ટાઈમ કાઢીને બેનો છે તો ઓટલા પરિષદ ન કરતા, જે કરીએ છીએ એને છોડીએ, અને ભાઈઓ છે જો પાનના ગલે જઈને બેસે છે એ ન કરતા, અને આપણે આ નેટસર્ફમાં જે આપણો આ બિઝનેસ ને વિધાઉટ ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસ છે, એમાં ફક્ત તમે 2 થી 5 વર્ષ આપો, ડેફિનેટલી તમે સક્સેસ થશો. જો મારું ખુદનું જ એક્ઝામ્પલ છે, કેમ કે હું આમાંથી ટાઈમ કાઢીને જ મેં બિઝનેસ કર્યો છે. અત્યારે મારી ટોટલ ઇન્કમ છે 19 લાખ રૂપિયા ફ્રેન્ડ્સ, કેમ કે મેં ઓટલા પરિસરમાં નથી ગઈ, બરાબર છે, પણ જે મારો ટાઈમ છે વેસ્ટ ટાઈમને બેસ્ટ કર્યો છે અને આ બિઝનેસમાં જ આપ્યો છે ફ્રેન્ડ્સ. તો જો અમે કરી શકતા હોય તો અહીંયા બેઠેલી દરેક વ્યક્તિ કરી શકે છે, દરેક વ્યક્તિ કરે, કેમ કે અમે કોઈ એવો યુનિક નથી. અમારી તમારે લોકોની જે 2 હાથ છે, 2 આંખ છે, 2 કાન છે, બીજું કશું કઈ નવું નથી. અમારે છે કઈ નવું કઈ જ નથી. જો અમે કરી શકો 110% તમે ફ્રેન્ડ્સ કરી શકો છો, બરાબર છે. અને જે અત્યારે તમે જે સાંભળ્યું છે, હવે તમે તમારા લીડર્સ છે, જે આપણી ટીમ છો, તો કે આપણે બધા એક જ ટીમના છીએ, જે તમારા લીડર છે જેની સાથે કનેક્ટેડ હોય એમની સાથે આજે જ તમે ડિસ્કસ કરીને તમે પ્લાનિંગ કરો. અને આ મહિનામાં બહુ જબરદસ્ત પ્રોગ્રામ આવ્યો છે, જે 6% પ્રોગ્રામ આવ્યો છે, જે તમે 6% બી તમે ચેક બનાવી શકો, એ બી સારામાં સારું છે. તો એ તમે પણ એનો પણ એ જે ટૂલ્સનો ઉપયોગ કરીને પણ તમે આગળ વધી શકો છો. એના માટે તમારા લીડરનો સંપર્ક કરો અને તમે આગળ વધો, અને બધાનું સારામાં સારો આ મહિનામાં જે તમારું ટાર્ગેટ રાખ્યો છે એ ટાર્ગેટ તમે પૂરો કરો. એ સાથે આપણે આજનો આ એફડીએમ પ્રોગ્રામ છે અહીં પૂર્ણ કરીએ છીએ. અને આટલી વાર છે તમે શાંતિથી તમે બેસીને સાંભળ્યું છે, એના માટે તમારા બધાનો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ઓકે, બેસ્ટ ઓફ લક ફ્રેન્ડ્સ, બેસ્ટ ઓફ લક, થેન્ક યુ.